posture. Now we're done with the yoga poses today. It's been an hour already. So let's sit down and we're gonna have a talk with Bharat Bhai. To make it easy, and I had communication with you folks, and I made up with some kind of some list kind of things together. So that would be better. On behalf of the group, I'm going to ask questions Bharat Bhai and let him explain whatever he thinks best, based on his knowledge, whatever he got from his all the courses and whatever he studied. And in between, let's say, or at the end, you guys, if you guys think that something is not covered and you might need to ask, you will get chance too. So the main question to Bharat Bhai Modia from Mumbai. Actually, he came to US about a couple of weeks ago, and he was in New Jersey. He was completely quarantined, make sure that he's not infected, no issue, got a couple of times COVID test negative, make sure it's all well and good. Then they started trip. So we are the first one to see them. And first thing I will think about our yoga family to meet. So shall we start? I think we're done with 1 hour. We went over 1 hour actually, a couple of minutes. So the main question I had, first one is, ભરતભાઈ he's in ગુજરાતીમાં થોડું વધારે ટ્રાય કરી છે એટલા માટે કે આપણે આવું બધું ડિસ્કશન કરવાનું હોય ને ત્યારે આઈ થિંક આપણને ખબર હોય તો આયુર્વેદમાં એવું થયું હતું સેશનમાં કે જ્યાં સુધી ઇંગ્લિશ ચાલ્યું ને ત્યાં સુધી મજા નહોતી આવી. જેવું પછી એને મારે કેવું પડ્યું કે જસ્ટ ટોક ઇન ગુજરાતી. એટલે ગુજરાતી ચાલુ કર્યું કારણ કે તમે એકચ્યુઅલ જે કહેવા માંગતા હો ને યુ કેન કમ્યુનિકેટ બેટર વે ઇન અવર નેટિવ લેંગ્વેજ. તો આપણે ટ્રાય કરશું કે ઇંગ્લિશ ગુજરાતી જ્યારે જેટલી જેમ જરૂર પડે. અને ભરતભાઈ ફીલ ફ્રી, એવરીબડી અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. Okay. I hope so. I didn't look at because I need to switch because there are few people on other page too. I did not flip over. Jai Shri Krishna. Darek yoga premine good morning. Good. Yeah. So looks like everybody should be good with Gujarati. So Bharat Bhai from Diamond Business. Maro fellow question is that being in that businessman in a diamond business, તમને એવું કેમ લાગ્યું કે તમારે આ બધા માઇન્ડ ને બ્રેઇન મેન્ટલ રિલેટેડ ને બધા કોર્સિસ તમારે કરવા જોઈએ, તમને એમાં સ્પેસિફિકલી ઇન્ટરેસ્ટ કેમ જાગ્યો? અચ્છા, બકુલભાઈ પૂછે છે કે હું સાયકોલોજીના સબ્જેક્ટમાં કે આટલો બધો ડીપ સ્ટડી કેમ કર્યો. તો એનું કારણ એવું છે કે આથી 5 વર્ષ પહેલા મને લેફ્ટ ઇયરની અંદર પેઇન થવાનું સ્ટાર્ટ થયું. તો શરૂઆતમાં મને લાગ્યું કે મોબાઈલથી હશે. પછી ધીરે ધીરે ઈએનટી પાસેથી દવા લેતા લેતા ખબર પડી કે આ ઈએનટી ની સામાન્ય દવાથી ક્યોર થાય એવું નથી. એટલે ઈએનટી સ્પેશિયાલિસ્ટને કીધું કે તમે મને વધારે ચેકઅપ માટે કઈ સજેશન કરો. તો એણે મારો અંદર દૂરબીન કેમેરાથી એણે ચેક કર્યું. એણે કીધું કે તમારું બધું કાનનું જે બી સિસ્ટમ છે બધી બરાબર છે, તમને એવું લાગે છે કે મને પેઇન થાય છે. મેં કીધું ના, મને હવા વધારે આવે, ઠંડી હવા આવે, પછી અવાજ આવે, મોબાઈલ યુઝ કરું કે કોઈ એવા ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર એવાની નજીક જાઓ તો મને પેઇન વધી જાય છે. તો એણે મને કીધું કે ના, તમારો વેમ છે. મેં કીધું વેમ નથી, મને ખૂબ જ પેઇન થાય છે. પછી મેં બીજા મોટા સર્જન પાસે ગયો, ન્યુરો સર્જન પાસે. તો ન્યુરો સર્જને મારો મગજનો એમઆરઆઈ કરાવ્યો બ્રેનનો. પછી ન્યુરો સર્જને કીધું તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, પરંતુ પેઇન ચાલુ હતું. પછી હું ન્યુરો ફિઝિશિયન પાસે ગયો. મેં કીધું કે ન્યુરો સર્જન કહે છે બ્રેઇન સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ મને પ્રોબ્લેમ છે. તો મને ન્યુરો ફિઝિશિયને ગાબા 150 કરીને એક પેઇન કિલર લખી આપી, જે મેઇનલી મગજની અંદર ખૂબ ટેન્શન ડિપ્રેશન હોય ત્યારે એ પેઇન કિલર આપતા હોય છે. પરંતુ મેં જોયું કે 3-4 મહિનાના કોર્સમાં કે જ્યારે હું બ્રેક કરતો હતો એનું રૂટીન ટેબ્લેટ લેવાનું, ત્યારે મને પેઇન પાછું વધી જતું હતું. એટલે હું ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો અને હું કોઈ એવી વસ્તુની તલાશમાં હતો કે આ મારો પેઇન છે મટી જાય. આમ કરતા કરતા મને ઘણો સમય લાગી ગયો. પછી એકવાર હું એક નવી હોસ્પિટલમાં ગયો, ત્યાં સિનિયર ડોક્ટર નહોતા આવેલા. તો એનો યંગ આસિસ્ટન્ટ ડોક્ટર હતો, એની સાથે મેં બધી ડિટેલ વાત કરી.
તેણે મને કીધું કે સાહેબ તમે અમારા સિનિયર સાહેબને મળવાની જરૂર નથી, એકચ્યુઅલી આ દવાથી માટે પ્રકારનો પ્રોબ્લેમ નથી, તમે બીજી કોઈ રીતે ટ્રાય કરો. તો મેં કીધું તમે મને સજેશન કરો કે હું શું ટ્રાય કરું. તો એણે કીધું કે આ કંઈક સાયકોલોજીકલ કે સાયકિક પ્રોબ્લેમ હોય એવું મને લાગે છે. પછી જે બધા અભ્યાસુ જ્ઞાની બધા મિત્રો મેન્ટોર્સ એવા હતા મારા કોન્ટેક્ટની અંદર, તો મેં એ લોકોને કીધું કે મારે ક્યોર કરવા માટે શું કરવું જોઈએ. પછી રિસર્ચ અને શોધતા મને ખબર પડી કે આ મારે માઇન્ડ રિલેટેડ પ્રોબ્લેમ છે, એટલે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. એટલે મેં એનું ઘણું ડીપ વાંચન કર્યું અને પછી મેં અમુક આઈચાર્સ કરીને એક સંસ્થા છે એની અંદર મેં હિપ્નોસિસ થેરાપીની ટ્રેનિંગ લેવા માટે ગયો. તો ટ્રેનિંગના 4-5 દિવસ દરમિયાન મને ખબર પડી કે મારું પેઇન 50% થઈ ગયું છે. એટલે મને એક વસ્તુ ખબર પડી ગઈ કે આ છે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે અને એકચ્યુઅલી સાયકોસોમેટિક પ્રોબ્લેમ કહેવાય. આપણને જીવનમાં 3 પ્રકારના પ્રોબ્લેમ છે. એક તો દૈહિક પ્રોબ્લેમ છે, સોમેટિક પ્રોબ્લેમ છે, બીજો મનનો પ્રોબ્લેમ છે, સાયકો પ્રોબ્લેમ છે, અને ત્રીજો મિકેનિકલ પ્રોબ્લેમ કે પરિસ્થિતિઓનો પ્રોબ્લેમ છે, એ અલગ ટાઈપનો પ્રોબ્લેમ છે. તો આ સાયકો અને સાયકોસોમેટિક પ્રોબ્લેમ આપણા જીવનમાં 90% પ્રકારના આપણે જે પણ પ્રશ્નોનું આપણને જે ચિંતા થાય છે એનું લિસ્ટ બનાવશું તો એમાં 90% પ્રશ્નો છે ને મનના પ્રશ્ન છે. તો એ મને મનનો પ્રશ્ન હતો. તો એ વગર દવાએ મેં જ્યારે આવા મેં અલગ પ્રકારના 13 કોર્સિસ કર્યા અને મને આ જ્ઞાનની અંદર ખૂબ ઇન્ટરેસ્ટ પડી ગયો કે આટલા બધા ડોક્ટરો આટલું બધું દવા અને આટલી બધી ચેકઅપ કરાવ્યા પછી પણ જો આ ક્યોર કરી શકતા નથી તો ઘણી બધી વસ્તુઓની દવા નથી જે આની અંદર આ સાયકોલોજીકલની અંદર આ બધું પ્રોબ્લેમ બધો સોલ્વ થઈ શકે છે. અને આ હિસાબે હું આટલું બધું ડીપમાં ભણ્યો અને મારો મકસદ એવો હતો કે હું આ મારી જેમ ઘણા બધા લોકોને એવા પ્રોબ્લેમ છે કે જે દવા મળતી નથી, તો આપણે એ લોકોને મદદ કરી શકીએ, સેવા થાય. બરાબર, ગુડ, થેન્ક યુ. સો અને પછી તમને એ બધા ઇશ્યુ ને બધું આખું એ મારે 100% ક્યોર થઈ ગયું. અને પછી ઘણા બધા લોકોને રેસીસ આવતા હતા કે ટેન્શન વાળી વાતનો વિચાર કરે તો એના મોઢું લાલ થઈ જાય, સ્કિન એકદમ ઇરિટેટ થઈ જાય આમ, અને રિએક્શન બતાય, અને માઇન્ડ ની અંદર કઈ પ્રોબ્લેમ હોય, ચિંતા હોય, ઉદ્વેગ હોય, ગુસ્સો આવી જાય, ઈર્ષ્યા આવી જાય, રાગ દ્વેષ, મતલબ ફિલિંગ્સ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય ત્યારે એનું મોઢું લાલ થઈ જાય. તો મને અમુક એવા ડેન્જરસ વિચાર કે ચિંતા કે કોઈ એવો પ્રોબ્લેમ કે ભાઈ અમારું આજે વિધિન ધ ટાર્ગેટ ટાઈમલાઈનમાં અમારું કામ નહીં થાય તો પણ મને નોર્મલ વિચારમાં પણ મને મોઢા પર લાલ રેસીસ આવી જતા હતા. તો એ મને તો ક્યોર થયું, પણ મેં ઘણા બધા લોકોને પણ આ રીત બતાવી અને પણ સારું થયું. ઓકે પ્રોસીડ. યા, તો તમે જે વાત કરી બ્રેન ની, રાઈટ? તો આપણને ખબર છે કે બ્રેન એટલે જનરલી આપણે જનરલ ટર્મમાં બધાને ખબર છે કે બ્રેન ઇઝ very important, but what is actual, how it is important, what is the function even related to this part, like how it interact? બકુલભાઈ, આપણે લોકોને પૂછીએ કે બોડીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો, તો સૌથી પહેલા લોકો હાર્ટ કહે, કોઈ લોકો લંગ્સ કહે, કોઈ બીજા લોકો કિડની કહે. પરંતુ આ અભ્યાસમાં આવ્યો પછી મેં જોયું કે કોઈ પણ લોકો એવું કહેતા જ નથી કે આપણું જે મન છે એ બોડીનો સૌથી અગત્યનો પાર્ટ છે. કારણ કે તમારું લંગ્સ સારું કામ કરતું હોય, હાર્ટ કરતું, કિડની કામ કરતા હોય, પરંતુ તમારું જો બ્રેન કામ ન કરતું હોય તો જીવનમાં તમને કોઈ પણ પ્રકારનો આનંદ, મજા કે કોઈ સેન્સ રહેતી નથી. એટલે માઇન્ડનું પણ એટલું જ મહત્વ છે. હવે તમારે તો પછી ભેગા ભેગે સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ ના ફંક્શન ની વાત. ઓકે, એટલે આપણે મેડિકલની ભાષામાં તો બ્રેઇન કહેવાય છે અને આપણે શાસ્ત્રની ભાષામાં એને મન કહીએ છીએ. એટલે ડોક્ટરો જયારે એની મેડિકલ લેંગ્વેજમાં વાત કરે ત્યારે એ લોકો બ્રેઇન બોલે છે અને આપણે લોકો યોગાની અંદર, શાસ્ત્રોની અંદર, સત્સંગની અંદર એને મન કહીએ છીએ. તો મનના એમ બ્રેઇન બોડીમાં એક પાર્ટ છે, પણ એકચ્યુઅલી એને ફંક્શન સમજવા માટે સાયન્સની અંદર એને 2 ભાગમાં સમજાવેલું છે સાયકોલોજી એજ્યુકેશનની અંદર. તો એક ભાગ છે જાગ્રત મન અને બીજો ભાગ છે અર્ધ જાગ્રત મન, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. તો જાગ્રત મન છે અને કોન્શિયસ માઇન્ડ એ ખાલી 8 થી 10% જ મગજનું ફંક્શન કરે છે. બાકીનું 90-92% ફંક્શન છે ને સબકોન્શિયસ માઇન્ડ કરે છે. તો કેવી રીતે ફંક્શન કરે છે પણ સમજવું છે. તો જાગ્રત મન છે ને એ 5 સેન્સીસ આધારિત કામ કરતું હોય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે ફિલિંગ્સ છે, ઓડિટરી છે, વર્ડ્સ છે. તો સબકોન્શિયસ માઇન્ડ છે ને બધી આપણું કોન્શિયસ માઇન્ડ છે ને
એની લેંગ્વેજ છે ને એ સેન્સની લેંગ્વેજ છે. કે આપણે કોઈ કોમ્પ્યુટરમાં કીબોર્ડ હોય છે અને પેડ પર લખવું હોય તો પેન વાપરીએ છીએ, પણ આપણું મગજ કીબોર્ડ અને પેન વાપરતું નથી. એ સેન્સીસની લેંગ્વેજથી સમજી જાય છે કે આ કલર છે, એ કલરનું પિક્ચર એને યાદ રહી જાય છે. એ ગાર્ડનમાં ફરતા ફરતા મ્યુઝિક હોય તો મ્યુઝિક યાદ રહી જાય છે, એના વર્ડ યાદ એને રહી જાય છે. પછી એને એકદમ પ્લીઝન્ટ ફિલિંગ આવતી હતી તો સ્કિન એનું પ્લીઝન્ટ ફિલિંગ પણ લઈ લે છે. અને એ જે પણ આપણે જાગ્રત અવસ્થામાં જોઈએ છીએ, કોઈ આપણને વાતચીત કરતા કરતા ગુસ્સો કરે છે, કોઈ આપણને પ્રેમથી વાત કરે છે, કોઈ આપણને એનું જેસ્ચર આપણને બતાવે છે, લટકા મટકા ઝટકા હોય છે, તો આ બધી જ વસ્તુ આપણને યાદ રહી જાય છે. તો હવે યાદ રહેવા માટે પણ બધું યાદ નથી રહેતું. એમાં અમુક વસ્તુ ડિલીટ થઈ જાય છે, અમુક વસ્તુ ડિસ્ટોર્ટ થઈ જાય છે, અને અમુક વસ્તુ જનરલાઇઝ થઈ જાય છે. તો એ આપણે જે નાનપણથી જે આપણો નેચર આપણે પ્રાપ્ત કર્યો છે, બનાવ્યો છે, 5 years સુધી તો આપણું યસ માઇન્ડ હોય છે, એટલે બહુ લોજિકલ માઇન્ડ નથી હોતું. પછી 5 વર્ષ પછી બાળકો લોજિક લડાવવાનું શરૂ કરે છે આપણી સાથે, લોજિકલ માઇન્ડ હોય છે. તો એ નાનપણથી એને જે સંસ્કાર, સરાઉન્ડિંગ અને એના પૂર્વજન્મના જે કર્મ અને એનો સ્વભાવ હતો એને આધારિત એના પછી આગળનું ટ્રીઝ ડેવલપ થાય છે. એટલે પછી નેચરના આધારે જનરલાઇઝ થતું હોય છે. એટલે કોઈ પણ ઘટના હોય તો 2, 3, 4 વ્યક્તિ હોય તો એ લોકો એક ઘટનાનું મૂલ્ય અલગ અલગ રીતે પોતાના માઇન્ડમાં સ્ટોર કરે છે. અમુક લોકો કમ્પ્લીટલી ડિલીટ કરે છે, અમુક લોકો પાર્ટલી ડિલીટ કરે છે, અમુક લોકો એબ્સોલ્યુટ ડિસ્ટોર્ટ કરે છે, અમુક બિલકુલ ડિસ્ટોર્ટ નથી કરતા. અને છેલ્લે જનરલાઇઝ થઈ અને સબકોન્શિયસ માઇન્ડની અંદર 0% થી 100% વસ્તુ સબકોન્શિયસ માઇન્ડની અંદર સેટ થતી હોય. હવે સબકોન્શિયસ માઇન્ડની વાત કરું તો આપણે જાગ્રત અવસ્થામાં જે પણ વસ્તુ જોઈએ એ રેમ જેવું છે, કોમ્પ્યુટરની રેમ. કોમ્પ્યુટરની રેમમાં કેવું છે કે 10, 20, 25 સ્ક્રીન્સ હોય છે, પણ પછી કોમ્પ્યુટર બંધ કરીને ચાલુ કરો તો એ તમારી રેમમાં જેટલી સ્ક્રીનમાં જેટલા સાઇટ ખુલેલી હતી એ તો જતી રહી, પરંતુ તમે એને જે સેવ કર્યું હતું, જે પેજીસ સેવ કર્યા હતા, જે સાઇટ સેવ કરી હતી, એ તમને પાછી બતાવે છે. એવી રીતે સબકોન્શિયસ માઇન્ડની અંદર આપણે જેટલી વસ્તુઓ સેવ કરી છે એના આધારે આપણું માનસિક લેવલ બને છે, માનસિકતા બને છે. એટલે ઘણા લોકોને ખોટું કરવામાં પણ વાંધો લાગતો નથી, અને ઘણા લોકો બિલકુલ ખોટું ન થાય એવું ધ્યાન રાખતા હોય છે. એ માનસિકતા એ લોકોએ નિર્માણ કરેલી હોય છે, અને માનસિકતામાં પણ સમય અનુસાર ફેરફાર આવતો હોય છે. એ આ બધું આપણે પાછું આગળ જોશું. Good. So it was like RAM and hard drive, memory and the hard drive. Okay. હવે આ જોયું કે તમે આપણે વાત થતી એ પ્રમાણે તમે ઇન્ટરનેશનલી લગભગ 12-13 જેટલા કોર્સિસ કરેલા છે, બધા અમુક માઇન્ડ રિલેટેડ ને બધા સાયકોલોજી રિલેટેડ ને બધી. NLP એક વર્ડ આવે છે તો એ ઇટ્સ કન્ફ્યુઝિંગ. મેં ઘણી જગ્યાએ બીજે જોયેલું છે કે વોટ ઇઝ NLP? NLP મેં તમને સમજાવ્યું કે આપણા મનની એક ભાષા છે, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. ન્યુરો એટલે ચેતના તંત્ર, લિંગ્વિસ્ટિક એટલે ભાષા શાસ્ત્ર છે, અને પ્રોગ્રામિંગ એટલે NLP નું જ્ઞાન, નોલેજ એવું કહેવા માંગે છે કે તમારા માઇન્ડની અંદર આ જે બધી વસ્તુઓ છે, ફિલિંગ્સ છે, આશા અપેક્ષાઓ છે, તૃષ્ણા છે, રાગ દ્વેષ છે, તમારી મેમરીઝ છે, એ સિવાયની જેટલી પણ વસ્તુ તમે સ્ટોર કરી છે એની અંદર યુ કેન ડુ પ્રોગ્રામિંગ. સો NLP એટલે ન્યુરો લિંગ્વિસ્ટિક, એટલે તમારું મગજ 5 સેન્સીસની જે ભાષા સમજે છે તમે સ્ટોર કર્યું એના આધારે તમે બિહેવ કરો છો, પણ યુ કેન ડુ પ્રોગ્રામિંગ ઇન ઇટ. એને રીઇમ્પ્રિન્ટિંગ પણ કહેવાય છે. તો એના પ્રયોગો આવે છે NLP ની અંદર. એટલે સ્ટેટ ઓફ માઇન્ડ ચેન્જ થાય છે, બિલીફ ચેન્જ થાય છે, એટીટ્યુડ ચેન્જ થાય છે, એટલે માણસનો વિચારો ચેન્જ થાય છે, વિચારો ચેન્જ થવાથી એક્શન ચેન્જ થાય છે, એક્શન ચેન્જ થવાથી રિઝલ્ટમાં ચેન્જ આવે છે. ગુડ. ઓકે. કોઈ સ્ટ્રેસ ને રિલીવ કરવાની કે એવું કોઈ કશું કોઈ ટ્રીક કે ટીપ કે કઈ લિટલ એક્સરસાઇઝ કે એવું કઈ થઈ શકે? હા, થઈ શકે. એટલે NLP ના જે બધા મુખ્ય કામ છે, કોઈને ડી-એડિક્શન બનાવવા હોય, કોઈને કોન્ફિડન્સ બિલ્ડિંગ કરાવવો હોય, કોઈને ગોલ સેટિંગ કરાવવું હોય, કોઈને સ્ટ્રેસ રિલીફ કરાવવો હોય, તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ આપણે પોતે જ કરી શકીએ. એટલે NLP ની અંદર અમે સ્ટ્રેસ રિલીફ કરાવવા માટે આપણે એક પ્રયોગ કરીએ. તમે પ્રયોગ બી કીધો તો એક નાનો એવો પ્રયોગ કરી લો. તો એવરીવન પ્લીઝ ક્લોઝ યોર આઈઝ, અને હું જે પણ બોલું એ તમે ધ્યાનથી સાંભળજો અને એ વાતને ફોલો કરજો. દરેક લોકોની આંખો બંધ થઈ ગઈ હશે. હવે તમે હું જે કહું છું એ વિચારજો કે આપણી જિંદગીની અંદર આપણને સૌથી વધારે નુકસાન પમાડનાર, બિગ લોસ દેનાર, કે જેને આપણે હેટ કરીએ છીએ અને જેને આપણે જોવા સાંભળવા ગમતા નથી, એ માણસને તમે યાદ કરો.
ડીપ બ્રીથ કરો, એને તમે યાદ કરો કે એ માણસે શું શું આપણું બગાડ્યું છે, અને આપણને એટલે કેટલા નેગેટિવ માણસ છે આપણા માટે કે જેને આપણને જોવા, સાંભળવા, વિચારવા, યાદ કરવા ગમતા નથી. એને યાદ કરો. તમે ઘટનાઓ યાદ કરો જેમાં એ મેટર બની, જે ઇન્સિડન્ટ બન્યો, જે મોમેન્ટ્સ હતી આપણા માટે કેટલી પેઇનફુલ હતી. Okay, please open your eyes. Okay, હવે હું તમને કમ્પેરિઝન કરાવવા માંગુ છું કે તમે કીધું સ્ટ્રેસ રિલીફ કેમ થાય. તો આપણે આ બધું વિચારીએ છીએ તો આપણા મનના હાવભાવ બદલાઈ ગયા, આપણું જે સ્ટેટ ઓફ માઇન્ડ હતું એ ચેન્જ થઈ ગયું અને થોડું સ્ટ્રેસમાં આવી ગયું. હવે આપણે બકુલભાઈને તાત્કાલિક સમજવું તો સમજાવી દે. હવે આપણે બીજો પ્રયોગ કરીએ નાનો એવો. પ્લીઝ ક્લોઝ યોર આઈઝ. આપણે એ વ્યક્તિને યાદ કરો જે આપણા મેન્ટોર છે, ગુરુ છે, ગોડ છે, ગાઈડ છે, જે લોકોના માર્ગદર્શનથી આપણા જીવનની અંદર ખૂબ ભલું થયું છે, આપણે આટલી સારી પોઝિશનની અંદર લાઈફ જીવી રહ્યા છે, આપણું અન્ડરસ્ટેન્ડિંગ આટલું બેટર છે, આપણું સોશિયલ સ્ટેટસ આટલું બેટર છે, આપણું ફાઇનાન્શિયલ ઇકોનોમિકલ સ્ટેટસ આટલું બેટર છે, આપણી ઇન્ટેલિજન્સી જેને ડેવલપ કરવામાં હેલ્પ કરી છે, જે લોકોએ આપણને દિશા દર્શન કર્યું છે, એવા સરસ મજાના માણસો જેને આપણને થેન્ક્સ કહેવાનું મન થાય. Always we are thanks giving for them. તો એ લોકોને તમે યાદ કરો. Please memorize them. 1 or 2 person, more person, no problem. Close your eyes અને memorize કરો એવા સારા માણસને કે તમને સારા જીવન નિર્માણ કરવામાં એ લોકોએ ખૂબ મદદ કરી છે, અથવા તમને એકલવ્યની જેમ દૂરથી પણ તમે એને માની અને એનું સાંભળી અને એના લેસન લઈને આટલા આગળ સક્સેસફુલ થઈ શક્યા છો. Okay, please open your eyes. થેન્ક્સ ગિવિંગ તો આવી રહ્યો છે એટલે તમને નજીકમાં મનમાં હશે જ કે ફર્સ્ટ થેન્ક્સ ગિવિંગ તમે કોને કહેશો. ઓકે, તો 1 મિનિટ માટે બધાને ઓન કરશો, સાંભળીએ. એટલે while no they can unmute themselves. કોઈ અનમ્યુટ કરો જે મારી સાથે ઇન્ટરેક્ટ કરે. એટલે મારી વાત હું કહી દઉં, I can see a difference in heart. પ્લીઝ કોઈ અનમ્યુટ કરજો તો અમને ખબર પડશે. Share some experience if anybody have to. તો આ બંને ઘટનાઓમાં તમને સ્ટેટ ઓફ માઇન્ડ, મનની સ્થિતિ, મનોદશામાં કઈ ફરક લાગ્યો છે? મને જે પણ હોય તે બોલો. હા, મન હળવું લાગે, ઘણું મન હળવું થઈ જાય જે ખરાબ પરિસ્થિતિને તમે યાદ કરો અને સારી પરિસ્થિતિને કરો. હા, એટલે બીજા કોઈને એવું લાગ્યું કે પહેલી વાર આપણે જયારે કર્યું ત્યારે થોડું સ્ટ્રેસ, ગુસ્સો, ઈર્ષ્યા? હા, બોલો ભાઈ ઠાકરસિંહભાઈ. પહેલી વખત જયારે કર્યું ને ત્યારે મન જ ના થયું કે આને ક્યાં યાદ કરવું એમ. ઇટ વોઝ પાસ્ટ અને ઇટ વોઝ સો બેડ એક્સપિરિયન્સ, સો બેડ પર્સન. તો પછી એમ થયું કે તમે કહ્યું છે એટલે હવે યાદ તો કરવું જ પડશે. એટલે સો વી જસ્ટ આઈ રિમેમ્બર ઇટ કે વોટ વોઝ ધેટ સીન એન્ડ એવરીથિંગ, અને ધ ગોન ઇઝ ગોન. અને પછી જયારે બીજું તમે કહ્યું ત્યારે તો એટલા બધા પ્રસંગો યાદ આવ્યા કે હાઉ ઇટ વોઝ એમ. હું તમને નામ લઉં. હું પરમ પૂજ્ય પાંડુરંગ આઠવલે શાસ્ત્રીજી દાદાજીના સ્વાધ્યાય કાર્યમાં 45 વર્ષથી છું. અને હું ત્યારે એમને પહેલી વાર મળ્યો, પછી બીજી વાર મળ્યો, પછી જે અનેક વખત એમની પાસે જવાનું થયું, અને એમના જે આપણને શબ્દો, આશીર્વાદ, કાં તો જે એપ્રિસિએશન મળ્યું હોય, કાં તો એમની સામે બેસીને 3-3, 5-5 કલાક, 6-6 કલાક આપણે એમને હાવભાવો સાથે વાત કરતા જાણ્યા હોય. ઓ માય ગોડ, ઇટ વોઝ સો હેપી મોમેન્ટ. So this is very different. Thank you. Thank you. So anybody else want to say something? Yeah, આવી ગયા. હા, સનમબેન. સોરી મારા દીકરાનું નામ છે અહીંયા, પણ મારું નામ કવિતા બોલો. સોરી. મને સૌથી વધારે ડિફરન્સ લાગ્યું એ કે જ્યારે પહેલી વખત તમે કીધું કે કોઈ એવા વ્યક્તિને યાદ કરો કે જેણે તમને બહુ હર્ટ કર્યા હોય ને બધું, તો મેં બહુ યાદ કર્યું જૂનું ને બધું. તો હાર્ડલી આઈ કુડ રિમેમ્બર 1 કે 2 વ્યક્તિને. પણ પછીથી તમે જયારે કીધું ને
એવા વ્યક્તિને યાદ કરો કે જેના તરફથી તમને ઘણું બધું મળ્યું હોય. ત્યારે મને અનેક વ્યક્તિ યાદ આવ્યા અને મારું મન ખુશ થઈ ગયું. એટલે મને એમ થયું કે કેટલું સરસ છે આપણું મન, એમ કે ખરાબ વ્યક્તિઓને ને ખરાબ પ્રસંગોને યાદ આપણે એટલું બધું કરવામાં બહુ તકલીફ પડે છે ને ઓછા જવલ્લે મળે, પણ સારું બધું બહુ સરસ યાદ આવી ગયું. એમ થેન્ક યુ ફોર ધીસ યુનિક એક્સપિરિયન્સ. એટલે મને તો બધા સાથે વાત કરવાનું ગમશે, પણ આપણી પાસે પ્રશ્નો ઘણા છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે સ્ટ્રેસ આપણને ત્યારે આવે છે જ્યારે આપણું ફોકસ પેઇનફુલ મેમરીઝ, અનવોન્ટેડ મેમરીઝ અને આ બધી વસ્તુ તરફ જ્યારે આપણે ફોકસ થઈ જાય છે, તો આપણે અંદર એવી બધી પ્રકારની ફિલિંગ્સ, મેમરી પડેલી છે, તો અમે આ NLP ના પ્રયોગ દ્વારા આને ડિલીટ કરાવીએ છીએ અને એની જગ્યાએ અમે જોયફુલ મેમરીઝ ને એ કરાવીએ છીએ. તો લોકોનો સ્વભાવ એવો હોય છે કે જ્યારે મળે ત્યારે ક્રિટિસાઇઝ કરતા હોય છે, અને અમુક લોકોનો સ્વભાવ એવો હોય છે કે જ્યારે મળે ત્યારે જલસાની જ વાત કરતા હોય છે. તો આ જલસાની વાત આપણે હંમેશા કરી શકીએ, હંમેશા ખુશ રહેવા માટેના પ્રેક્ટિકલ્સ તમને લોકોને ગમે ને રિવ્યુ આપજો તો મુંબઈ હશે તોય પણ તમને ત્યાંથી કરાવીશ. સુમાં તો કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, એટલે આઈ થિંક આપણે ઘણી વખત વાત કરીએ છીએ ને કે આપણો ગ્લાસ અડધો ભરેલો હોય, કોઈક એવું વિચારતા હોય કે અરે યાર અડધો ખાલી પડ્યો છે, કોઈ એવું વિચારતો હોય કે વાહ અડધો ભરેલો છે. એટલે હાઉ વી ટેક ઇટ બેઝિકલી, ધીસ ઇઝ આઈ થિંક ધેટ્સ વોટ ઇટ સાઉન્ડ લાઈક. પરંતુ NLP ની અંદર એવું છે કે લોકોની પાસે જ્ઞાન હોવા છતાંય તે લોકો આનંદ લઈ શકતા નથી. એનું એક જ કારણ છે કે એના સબકોન્શિયસ માઇન્ડ ની અંદર આ બધી બેડ મેમરીઝ એટલી ફિટ થયેલી હોય છે, એટલે એ લોકો બધું જ્ઞાન હોય છે, નોલેજ હોય છે, એજ્યુકેટેડ હોય છે, આપણાથી પણ વધારે જ્ઞાની હોય છે. તો અમે એને એ એક્સપિરિયન્સથી સોરી પ્રેક્ટિકલ્સથી ડિલીટ કરાવશું ત્યારે એ અમેઝિંગ એક્સપિરિયન્સ યુ વિલ રિયલાઇઝ. ઓકે, ગુડ. સો આઈ થિંક હમણાં ચેટમાં એક પ્રશ્ન આવ્યો બિમલભાઈ ઝવેરી કે NLP થી માઇગ્રેન પેઇન માં ક્યોર થાય કે જતું રહે કે એમાં કઈ એ ટાઈપનું કોઈ સ્પેસિફિક વસ્તુ હોય? એબ્સોલ્યુટ. એ NLP હિપ્નોથેરાપી લિટલ બીટ નજીકનું છે. એમાંથી માઇગ્રેન પેઇન ની અંદર 100% ફાયદો થાય, 100% ક્યોર થઈ જાય. ઓકે, એટલે બીજા કોઈ આપણે એના પ્રયોગો કરશું આગળ, કારણ કે આજે અમે છે ને તમને જ્ઞાન મળે ટાઈપની પ્રશ્નોત્તરી બકુલભાઈ સાથે ડિસ્કસ થઈ છે, એટલે હું તમારા પ્રશ્નોના દરેક પ્રેક્ટિકલથી જવાબ આપીશ, પણ એનું આપણે અલગ સેશન રાખીશું. અને કોઈને ઇન બિટવીન હમણાં બિમલભાઈ પૂછ્યું એ પ્રમાણે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો યુ કેન અપલોડ ઇન ધ ચેટ, યુ કેન ટાઈપ ઇટ in the chat. So we'll in between cover while I ask. Okay, explain about the body language. Yep. Okay. આપણું મગજ છે ને 50 થી 60 ટ્રિલિયન સેલ્સ નું બનેલું છે. વી આર નોટ સિમ્પલ આઈડેન્ટિટી, વી આર નોટ વન આઈડેન્ટિટી. કાચની અંદર જોવો તો બકુલભાઈ દેખાય, ભરતભાઈ દેખાય, પણ એકચ્યુઅલ વી આર 50-60 સેલ નો સેટ છીએ આપણે. એટલે આમાં બધા સેલ્સ છે, અને માઇન્ડ બોડીની અંદરથી માંડીને પગના ટોચ સુધી આ બધા સેલ્સના સેટ્સ છે ને એ પોતપોતાના જે બી એની રિસ્પોન્સિબિલિટીઝ છે એના આધારે કામ કરતા હોય છે. એટલે માઇન્ડની અંદર જે પણ થોટ આવે છે ને એ બોડીથી પ્રદર્શિત થાય છે. એટલે એમ કહેવાય કે મુખ છે ને તમારા સ્વભાવનું દર્પણ છે. એટલે ઘણા બકુલભાઈ જે હસતા હસતા જ રહેતા હોય, આપણને ખબર છે કે એના માઇન્ડની અંદર હંમેશા હેપી થોટ્સ થી ભરેલા છે. અને ઘણા લોકો વર્ષે કરોડો કમાતા હોય છે, તો આપણે એને પૂછીએ કે દિવાળીએ કેવું વરસ રહ્યું, એ કે બહુ ખરાબ રહ્યું, બહુ ખરાબ વરસ રહ્યું. તો એ લોકો રડવાનો હંમેશા સ્વભાવ હોય છે. એટલે એના મુખ પર ક્રાંતિ નથી હોતી. કાંતિ એટલે ક્રાંતિ નથી કરી શકતા. કાંતિ એટલે ઉજાસ, તેજ. તો આપણા જે થોટ્સ છે ને એ બોડી લેંગ્વેજ ની અંદર આપણા આવી જતા હોય છે. બીજું જેસ્ચર ની વાત કરું કે જેસ્ચર એક એવી વસ્તુ છે કે આપણા માઇન્ડની અંદર જયારે આપણે બોલવાનું સ્ટાર્ટ કરીએ તો ઓટોમેટિક આમ તેમ થઈ જતું હોય છે. આપણને ગુસ્સો આવે તો જોરથી ફિંગર આમ થઈ જતી હોય છે, કોઈને લાફો મરાઈ જતો હોય છે. તો આપણે લાફો મારવાનું નહીં એવું નિયમ લીધો મારવાય ન હોય, પરંતુ એટલે લાગી જાય છે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને એ ત્યારે ડિસિઝન લઈ લે છે. એટલે આ પ્રકારનું છે. એટલે બોડી લેંગ્વેજ એટલે આપણા વિચારોની સાથે એબ્સોલ્યુટ કનેક્શનમાં છે. એટલે આપણે જે પણ વિચારીએ છીએ, વાતો કરીએ છીએ, એ સામેવાળા પારખી જાય છે. એનું એક જ કારણ છે બોડી લેંગ્વેજ. આઈ થિંક ઘણી વખત આપણે આમ કોઈનો ફોટો જોઈએ તો આમ આપણે ભલે કદાચ આપણે રોંગ હોઈએ, પણ લગભગ આપણે અનુમાન એવું બાંધી લેતા હોઈએ છીએ કે આ કઈ ટાઈપની વ્યક્તિ હશે, કેમ હશે. બોડી લેંગ્વેજ નું એક્ઝામ્પલ આપું કે પોલીસ સ્ટેશનમાં આપણે જઈએ તો એક પોલીસ આવી રીતે બેઠો, ઇન્ડિયાની વાત કરું, મને આઈની ખબર નથી, એટલે એક પોલીસ આવી રીતે બેઠો છે ને એક આવી રીતે બેઠો છે. એનું બધું ડિસિપ્લિન ટેબલ પર એરેન્જ કરેલું છે. એની વાતચીત, બોલવાની, એની
બોડી લેંગ્વેજ જોઈને આપણને થાય આ સ્ટ્રિક્ટ છે, આ પરફેક્ટ છે, પર્ટિક્યુલર છે, લીગલ કામ કરશે, અને જે આવી રીતે આમ દેશી બેઠેલા હોય એટલે બોડી લેંગ્વેજ થી જ આપણને પરખાઈ જાય છે બધું. એટલે એ ટાઈપની બીજી નોલેજ પણ આગળ છે, વાત કરીએ. બરાબર છે. રાઈટ. ને ઘણી વખત આપણે વાત થતી હોય છે ક્વોન્ટમ થિયરી. એટલે હું તમને પૂછતો કે વોટ ઇઝ ધેટ? તમે કહેતા આપણે એમ સમજાય એવું નથી, ક્યારેક આપણે રૂબરૂ ભેગા થઈશું ત્યારની વાત. એટલે જસ્ટ this is the best time, just tell me what is the quantum theory. It's actually અમે સાયન્સના સ્ટુડન્ટ છે, હું અને ઘણા બધા આમાંથી. એટલે અમે જે ભણતા હોય એ બધું ફિઝિક્સમાં ભણ્યા હોય, પણ હાઉ ઇટ ગોઝ વિથ ધ બ્રેન એન્ડ ધ હોલ માઇન્ડ રિલેટેડ થિંગ. ક્વોન્ટમ થિયરી ફિઝિક્સનો સબ્જેક્ટ છે, પણ હું તમને સાયકોલોજીમાં સમજાવીશ. પણ પહેલા તમને ફિઝિક્સનું બેકગ્રાઉન્ડ કહી દઉં, કારણ કે થિયરીનું. એટલે ક્વોન્ટમ થિયરીની અંદર એ એક એનર્જીની થિયરી છે. એટલે લાઇટની અંદર જે ફોટોન્સ, પ્રોટોન્સ, એટમ્સ, સેલ્સ એ બધી જે છે ને, એ બ્રહ્માંડની અંદર બધું સેલ્સનું, ફોટોન્સનું જ બનેલું છે. લાઇટ પણ ફોટોન્સની બનેલી છે, આ બધા એટમ્સની વસ્તુઓ બનેલી છે. તો આ બધી જે ટીની વસ્તુઓ જે નિર્માણ કરે છે એ આ બધી એક વસ્તુઓના જે પાર્ટિકલ્સ છે, ટીની પાર્ટિકલ્સ, ફોટોન્સ, એટમ્સ, સેલ્સ, તો એ દરેક લોકો યુનિવર્સમાં એકમેકની સાથે વેવ્સ દ્વારા જોડાયેલા છે. દે જર્ની થ્રુ ધ વેવ્સ. તો ક્વોન્ટમ થિયરીની અંદર એવું કહેવામાં આવે છે કે એક એટમ અત્યારે આપણી વચ્ચે છે, એ ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર 1 કરોડ માઇલ દૂર જઈને સાયન્સને જોવા મળ્યો. તો ક્વોન્ટમ થિયરી આ તમને સમજાવું કે એની કોઈ પણ પાર્ટિકલ્સની ગતિ સાયન્સ હજી સુધી ડિસાઇડ નથી કર્યું કે સાયન્સે જે ઇનોવેશન કરી છે ને, એ તો 1% પણ નથી. એટલા બધા પ્રશ્નો વણ ઉકેલ્યા છે, અનસોલ્વ છે. તો ક્વોન્ટમ થિયરીની અંદર એવું છે કે તમે અહીંયા બેઠા પણ જે પણ ડિસ્કસ કરો છો, બ્રહ્માંડમાં પણ કોઈને ભનક પડી જાય છે, કારણ કે દરેક ટીની મેટર્સ, પાર્ટિકલ્સ એ વેવ્સ થ્રુ એકબીજાની સાથે ટચમાં હોય છે. હવે મારે તમને સાયકોલોજીની ભાષામાં સમજાવવું છે કે હું અહીંયા કોઈ ઠાકરસિંહભાઈ વિશે એવું વિચારું કે ઠાકરસિંહભાઈ આમ બોલ્યા ને તેમ બોલ્યા, તો ઠાકરસિંહભાઈના માઇન્ડમાં આ વસ્તુ તરત ખબર પડે. એને તમે ટેલિપેથી કયો, એને લો ઓફ એટ્રેક્શન કયો, કે તમે તમારી બીજી ભાષામાં, બીજી થિયરીમાં વાત કરો, પણ હું તમને દેશી ભાષામાં સમજાવું કે એટલે ખબર પડે કે મારા માઇન્ડના, મારા બોડીના સેલ્સ છે એ યુનિવર્સ સાથે જોડાયેલા છે. ઠાકરસિંહભાઈના પણ સેલ્સ યુનિવર્સ સાથે જોડાયેલા છે, અને યુનિવર્સની અંદર દરેક વસ્તુ ગતિ કરે છે. તો એ લોકોની પણ એક 1 વે છે, 2 વે છે, 6 વે લાઇન છે. તો એ લોકો પણ એકબીજા સાથે એકબીજાના ટચમાં આવતા હોય છે, અને આ બધું કાર્ય થાય છે ફ્રેક્શન ઓફ સેકન્ડ્સની અંદર. એટલે ઘણીવાર આપણે કોઈ માણસની થ્રુ ખરાબ વિચાર્યું હોય, અને જ્યારે એને મળીએ તો એ પોતે જ રિસ્પોન્ડ એવો વીક આપે આપણને. આપણને એમ થાય કે આને આપણી વાત કોઈ કહી દીધી. દિવાલો કો ભી કાન હોતે, પણ દિવાલને કાન નથી હોતા. આપણા કાનમાંથી જ વસ્તુ બહાર ગઈ અને એના કાનમાં જતી રહી. Okay, so my cell phone is connected to tower wherever nearby me. Somebody's cell phone is connected to their tower somewhere, and all the towers are on network. Okay. I think chat માં જોયો કે કાંતિ દેવાણીનો પ્રશ્ન છે. Actually, yeah, that's my next. I have that question too. What's the difference between NLP, hypnotism and hypnotherapy? એનએલપી ની અંદર છે ને કે અમે તમે લોકોને સજેશન આપીએ, એક્સપ્લેનેશન આપીએ, અન્ડરસ્ટેન્ડિંગ આપીએ, અને પછી એનએલપી ની અંદર જ્યારે પ્રેક્ટિકલ્સ કરીએ ને ત્યારે ફોલો તમારે સેલ્ફ એને માઇન્ડ ની અંદર રીઇમ્પ્રિન્ટિંગ જે કરવાનું છે ને એ સેલ્ફલી કરવાનું છે, તમારે પોતે કરવાનું છે. એટલે હમણાં મેં તમને કીધું તમે વિચારો, પછી તમને કીધું મેં બીજું વિચારો, પછી હું તમને કે બેડ મેમરી આપણે ડિલીટ કરીએ તો તમે આવી રીતે કરો તો બેડ મેમરી ડિલીટ થાય. તો એનએલપી શું છે કે એનું જે ન્યુરોની જે લેંગ્વેજ છે એમાં જે ચેન્જીસ કરવાના છે એ તમારે પોતે કરવાના છે. અમે લોકો તમને એક માસ્ટર તરીકે સજેશન દેશું. બીજી વાત છે હિપ્નોટિઝમ. હિપ્નોટિઝમ છે ને એક ટ્રાન્સની અવસ્થા છે, એ સ્ટેટ ઓફ ટ્રાન્સ. એટલે અત્યારે આપણે જાગ્રત અવસ્થામાં છે, પછી એક અર્ધ જાગ્રત અવસ્થા છે, અને આ હિપ્નોટિઝમની એક લિટલ બીટ ડિફરન્ટ અવસ્થા છે, ટ્રાન્સની અવસ્થા છે. તો એની અંદર માણસનું મન જે હોય છે એ જેને હિપ્નોટાઇઝ કરે છે, એટલે કોઈ બી મેન્ટર કે જે બી પર્સન છે એના કમાન્ડમાં જતું રહે. એટલે સબકોન્શિયસમાં આપણું માઇન્ડ છે ને ક્યારેય સૂતું જ નથી. આપણે જન્મ્યા ત્યારથી બધા ઓર્ગન કામ કરે છે, માઇન્ડ આપણા માટે સુપર કામ કરે, સુપર રિએક્ટિવ, સુપર સેન્સિટિવ અને સુપર ફંક્શનલ વસ્તુ છે, અને સુપર રિસેપ્ટિવ. તમારે દુનિયામાં કઈ બને એટલે તરત ખબર પડે. બકુલભાઈ ખબર પડી તમને
તો બકુલભાઈ કહે ભાઈ મને 2-3 ફોન આવી ગયા. એટલે સુપર રિસેપ્ટિવ છે. અને ક્યાં તો એને અંદાજ આવી જાય ક્યાંકથી કંઈક ટીવી ચાલુ કરે ઇન્સિડન્ટલી અને એને ઇમ્પોર્ટન્ટ સમાચાર ફ્રેક્શન ઓફ સેકન્ડમાં મળી જાય. તો આપણું માઇન્ડ જે છે એ સબકોન્શિયસ માઇન્ડ છે, એમાં 90% વસ્તુ જે છે આપણા બોડીને મેનેજ કરે છે, આપણી ફિલિંગ્સને મેનેજ કરે છે, આપણા એક્શન્સને મેનેજ કરે છે. તો એ સબકોન્શિયસ માઇન્ડનો જે કમાન્ડ છે એ હિપ્નોટિસ્ટની પાસે જતો રહે હિપ્નોટિઝમ અવસ્થામાં, ટ્રાન્સ અવસ્થામાં. અને ત્રીજી છે હિપ્નોસિસ થેરાપી. જો NLP છે ને એવું જ છે હિપ્નોસિસ થેરાપી, પણ એની અંદર હિપ્નોટિસ્ટ તમને ટ્રાન્સમાં લઈ જઈને પછી થેરાપી કરે છે. એટલે NLP થી થોડું કારગત એવી વસ્તુ છે કે ક્યારેક માણસ પોતે પોતાની જાતે ચેન્જ નથી કરી શકતો. દાખલા તરીકે મારે વાઇન છોડી દેવો છે, મારે સિગરેટ છોડી દેવી છે, મારે ગુસ્સો છોડી દેવો છે, તો મેં NLP થી પ્રયોગ કર્યા પણ ઘણી વાર મને નથી થતો. તો હિપ્નોટિસ્ટ લોકો એમને ટ્રાન્સમાં લઈ જાય છે અને પછી એને કમાન્ડ આપે છે. તો હિપ્નોટિઝમ નો સ્ટેટ મેં તમને કીધું કે માણસ સૂતો હોય, નસકોરા બોલાવતો હોય ને પાછા પેલો કે હાથ ઊંચો કરો તો હાથ ઊંચો કરે, પાછો નસકોરા બોલાવતો કે તમે આ ઇન્સિડન્ટ ક્યારે બન્યો તો પાછો એ સાલ જવાબ આપે. અને એ કહેશે કે તમે ગાઓ તો તમે જે જાગ્રત અવસ્થામાં ગાતા હોય એનાથી બેટર અવસ્થામાં ગાઈ શકો. એટલે તમારું પોટેન્શિયલ છે ને એ વધારે બહાર આવે છે. એટલે હિપ્નોસિસ થેરાપી એ રીતે કારગત છે. તો ટ્રાન્સ એટલે એક સ્ટેટ ઓફ માઇન્ડ છે. વોટ ઇઝ ટ્રાન્સ? ટ્રાન્સ સ્ટેટ ઓફ માઇન્ડ નથી. સ્ટાન્ડ તો તમારું સ્ટેટ ઓફ માઇન્ડ જાગ્રત અવસ્થામાં કહી શકીએ, ખુશ છે, દુખી છે. હિપ્નોટિસ્ટ ટ્રાન્સમાં લઈ જાય, મતલબ ટ્રાન્સમાં લઈ જાય એટલે વશીકરણ, એ આપણું દેશી લેંગ્વેજ વશીકરણ છે, પણ અહીંયા વશીકરણ નથી કહેતા, પણ તંત્રાવસ્થામાં નિંદ્રાવસ્થામાં લઈ જાય છે એમ કહેવાય. પણ આ નિંદ્રા અને આ નિંદ્રામાં ફરક છે. બરાબર. આઈ થિંક કિરીટભાઈની કોમેન્ટ હતી પેલા ક્વોન્ટમ ની વાત કરી ને, ધેટ્સ ક્વોન્ટમ, ઇટ્સ ઓલ્સો કોલ્ડ ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ. હું ફિઝિક્સ નો એટલું ડીપમાં નથી વાત કરી, કારણ કે મારે તમને એ સમજાવવું હતું કે આપણે માઇન્ડ અને બોડી યુનિવર્સ સાથે એટલા જબરજસ્ત રીતે જોડાયેલા છીએ કે વાતાવરણની અંદર આપણે કઈ વિચારીએ, બોલીએ, સમજીએ, સાંભળીએ, વર્તીએ એની ભનક દુનિયાને વગર કીધે પડી જાય છે. એવી જ રીતે દુનિયાની, બ્રહ્માંડની, વસ્તુની, વિચારની, વાણીની, વ્યક્તિની આપણને પણ ખબર પડી જાય છે. એના માટે મેં ક્વોન્ટમ થિયરી તમને સાયકોલોજીકલ ભાષામાં સમજાવી. આપણે NLP લેંગ્વેજ ની વાત કરી, રાઈટ, પ્રોગ્રામિંગ, માઇન્ડ પ્રોગ્રામિંગ. તો એનાથી આપણું નેચર કેવી રીતે બદલી શકાય આપણે વિથ ધ નોલેજ ઓફ NLP એન્ડ પ્રેક્ટિસ? એટલે નેચર બદલવા માટે છે ને, એક તો પહેલી વસ્તુ મેં તમને સમજાવી હતી કે તમે કેના પર ફોકસ કરો છો. પણ માની લો કે તમારે કોઈ હેબિટ્સ બનાવી છે. નેચર ઇઝ ધ સેટ ઓફ હેબિટ્સ, આઈ કેન સે, રાઈટ. તમારી પાસે કેટલી હેબિટ્સ તમે બનાવી છે, પાળી પોસી રહ્યા છો, એના પરથી તમારું નેચર બનતો હોય છે. કે ઘણા લોકો બોલે તો ઉત્સાહથી બોલે છે, વેલકમ કરે. તો ઘણા લોકોને મોડા જાગવાની આદત છે, ઘણા લોકોને હાર્ડવર્ક મતલબ એને ઈઝી લાગે છે. તો એના માટે છે ને તમે એનું સારી રીતે તમે નેચરમાં બદલાવ માટે છે ને તમારે ફિલિંગ્સને સ્કેન કરવી બહુ જરૂરી છે. તમે વિચારતા હોય કે તમારો નેચર આ પ્રકારનો હોવો જોઈએ, તો એ પ્રકારના નેચરમાં તમારી મેમરીઝમાં, તમારી થોટ પેટર્નની અંદર ચેન્જ કરવા જોઈએ. અને જે અનવોન્ટેડ થિંગ્સ છે એના માટે જે હર્ડલ છે, તો આપણે એને ડિલીટ કરવા જોઈએ. હવે આપણે જનરલી આવું કરતા જ હોઈએ છીએ, પરંતુ NLP થી ખૂબ જ 100 ટાઈમ્સ બેટર રીતે થાય છે. ગુડ. ઓકે. ચેટ બોક્સમાં ટાઈપ કરતા રહેજો કોઈને કઈ એવું લાગે. નીલમબેન પૂછે છે, યાર નંબર તો આઈ વિલ હેવ નંબર. અને ભરતભાઈ હજુ અહીંયા US માં ફરતા છે, ત્યાં સુધી ક્યારેક આપણે એવું લાગશે ત્યારે એને આપણે યોગામાં જોડી દઈશું. અરે મુંબઈમાં આવીશ તો હું તમને જવાબ આપીશ. મને તો આ જ્ઞાન પીરસવાનું જ છે, તમે ચિંતા નહીં કરતા. ઓકે. તો એટલે પૂછતા રહેજો, નહીતર હમણાં મારા ક્વેશ્ચન પૂરા થઈ જશે, 9:30 નહીં થયા હોય એમ. એનીવે હજી આપણે યોગ નિદ્રા પણ એના વે પ્રમાણે આપણે કરવાની છે. નહીં, તમારી ને મારી સિમિલર જ છે, કરશું પણ. તો હવે કોઈ એવી ગુડ ટીપ કે આપણે બેટર કમ્યુનિકેશન ટુ મેન્ટેન બેટર રિલેશનશિપ. So how to communicate properly, best way, some tips. ઓકે, એટલે કોમ્યુનિકેશનમાં 50% તો મારી પહેલા પૂર્વ ભૂમિકામાં જ આવી ગયું. પણ કોમ્યુનિકેશનની અંદર એવું છે કે આપણે સ્ટાર્ટ કરવા કરતા પહેલા બીજાને સ્ટાર્ટ કરવા દઈએ ને, તો એની સ્ટ્રેટેજી આપણને એક તો ખબર પડી જાય ટોકિંગમાં. હા, એટલે હાય હેલો કર્યા પછી જો એને સ્ટાર્ટ કરવા દઈએ
તો આપણને એની એક સ્ટ્રેટેજી ખબર પડી જાય. બીજું આપણું ઓબ્ઝર્વેશન જેટલું પાવરફુલ હશે એટલે આપણને એનું મિનિંગ કે એનું શું થોટ્સ છે, એનો શું કહેવા માંગે છે તે આપણને બહુ સારી રીતે સમજાઈ જશે. બેટર કોમ્યુનિકેશન માટે કુલ એન્ડ કામ અને પેશન્સ વસ્તુ એક બહુ વસ્તુ જરૂરી છે. અને અમુક કોમ્યુનિકેશનની અંદર શું છે કે મિસમેચ થતું હોય તો ટાઈમ એની પણ એક બહુ બેટર દવા છે કે આપણે કોઈની સાથે મિસમેચ હોય, આપણે કોમ્યુનિકેશન માટે બહુ બેટર ટ્રાય કરતા હોય તો અમુક ગુડ ડીડ પણ છે એ કોમ્યુનિકેશનની અંદર કામ લાગતા હોય છે. થોટ પેટર્ન છે ને એમાં મુખ્ય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આમાં એક વસ્તુ હું એડ કરીશ કે ઓકે તો ચેટ બોક્સ આવ્યો ને એટલે હું ઓપન કરું છું. હાઉ ટુ યુઝ NLP ટ્રેનિંગ ઇન પેરેન્ટિંગ યંગ કિડ્સ. લેટ્સ હોલ્ડ ધેટ ક્વેશ્ચન. જે હું કહેવા જતો હતો હમણાં જે વાત કરીને કે બેસ્ટ થિંગ long time ago I learned is to become a better communicator you must be a good listener. That's the number one thing. Agree or not? You must be a best listener in order to become best communicator. અને એ કદાચ I don't know, હું તમને બોલવા દઉં છું કે મને ખબર નથી, પણ હું એવું માનું છું કે હું લોકોને સાંભળવા ટ્રાય કરું છું. ઇનફ સાંભળવા ટ્રાય કરું છું અને વચ્ચે ચાન્સ મળે ત્યારે હું બોલું છું, પણ બોલવા દઉં છું. ખબર નહીં, I don't know if you guys agree or not. એવું હું માનું છું. એનીવે આ ક્વેશ્ચન હતો કે how to use NLP training in parenting young kids. Yes. Young, I don't know how young. I don't know how young you guys are talking about. Yeah. Okay. Are they grown enough to understand like in regular communication, or like we're talking about teenagers, or we're talking about the Jigna? Oh yeah. Okay. So I don't need to ask. I will say about 7 to 8 years. 7 to 8 years છે એને તો આપણે હમણાં તો સમજાવવું જોઈએ, અથવા તમે જો એને NLP ના પ્રેક્ટિકલ્સ હું તમને કરાવીશ એ તમે પોતે પણ કરાવી શકશો. એટલે જ્યારે તમે NLP ના પ્રેક્ટિકલ તો છોકરાઓને માની લો ગુસ્સો આવે છે કે એના કામની અંદર ઇરેગ્યુલર છે કે એ લોકો મતલબ શું કહેવાય રિજિડલી બિહેવ કરે છે કે આપણે બિલીવ નથી કરતા, રિસ્પેક્ટફુલ નથી, કે કોઈ એડિક્ટેડ કંપનીઝની અંદર એ લોકો રહે છે, તો આપણે એને જનરલી એક્સપ્લેનેશન આપણું બહુ ખૂબ જ સારી રીતે દેતા હોય છે. પરંતુ હું તમને જે પ્રેક્ટિકલ આપણે કરશું તો યુ ઓલ કેન ડુ ઇઝીલી. એટલે તમે આ જરા આમાં થોડા ડીપમાં જશો તો હું એટલું સરળ રીતે સમજાવવા માંગુ છું કે તમે બધા પણ આ કામ કરી શકશો. Yes, so we can definitely try, and that would be awesome if we can even like 7-8 year age માં પણ આપણે એ લોકોને આપણે હેલ્પથી એને જો NLP યુઝ કરાવી શકતા હોઈએ તો. Ashokbhai Waghani, I have tried experience hypnotize several times, but during session, he start losing the instruction. Because the instruction chalti hoy, he don't listen anymore. He just probably fall in asleep or whatever. એટલે એનું કારણ છે So કે how not to? His question is, anything you can suggest on how to improve focus or to become a big listener during that session? એનું કારણ છે આપણે મલ્ટીટાસ્કિંગ સાથે કરીએ છીએ. એટલે જ્યારે આપણે ફોકસ કરવાનું હોય, ફોકસ મીન્સ શું કે એક જ વસ્તુની ચિંતન કરો, બાકીની વસ્તુની ફાઇલ બંધ કરી દો, તો એ આપણે પોતે જ એનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. એની અમારી પાસે દવા નથી તમારા ફોકસની, પરંતુ વી કેન સજેસ્ટ યુ કે વેન યુ આર ગોઈંગ ટુ ફોકસ સમથિંગ તો તમારે બાકીના બધા જ વિચારો બંધ કરવા જોઈએ. એટલે જે સજેશન્સ ફોલો નથી થતા, સજેશન્સમાં બ્રેક થઈ જાય છે, એનું કારણ છે તમે બીજા થોટ સ્ટાર્ટ કરી દો છો. એટલે બેસ્ટ થિંગ કે આપણે એક ઇન્સ્ટ્રક્શનમાં આપણે લૂઝ થી આપણે યોગ નિંદ્રા ઉપરનો અનુભવ છું કે એમ કે હવે તમે અત્યારે ગ્રાસ પર ચાલી રહ્યા છો, એ વખતે આપણે ગ્રાસનું જો વિઝ્યુઅલાઇઝ ન કર્યું હોય, આપણે ભૂલી ગયા, તો ધેટ મીન્સ કે વી આર સ્ટાર્ટ ગોઈંગ ઓફ ટ્રેક, સ્ટાર્ટિંગ રાઈટ સ્ટાર્ટ પોઈન્ટ. સેકન્ડ ઇન્સ્ટ્રક્શન આવી એ વખતે વી આર પ્રોબબ્લી લિટલ બિટ ફર્ધર. આઈ એમ જસ્ટ ટેલિંગ માય વે. તમને સાદો એક્ઝામ્પલ મેક શ્યોર કે યુ જસ્ટ ફોલો all the instructions. તમને સમજો 75 માઇલની સ્પીડે આપણે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છીએ, આપણું માઇન્ડ તો થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સની સ્પીડે ડ્રાઈવ કરે છે, અને આપણે એ 75 માઇલની સ્પીડમાં આપણે આજુબાજુ જોવા જઈએ તો શું થાય? સેમ વે. બીજું some tip to live life like એકદમ cheerful જીવન જીવવા માટે કે આમ
ગમે ત્યારે ગમે તેવું પેલું હોય તો આપણે અંદર બીજું દબાવીને બહાર તો આપણે લોકોને આપણે ખુશહાલમાં જ રહેવું, એ એના માટે આપણે પેલું હવે એના માટે હું વાત કરું પણ બધા જાણે જ છે, પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત છે. બાકી જ્ઞાની તો બધા હોય જ છે, કારણ કે મારાથી બધા સિનિયર છે. પરંતુ ચેરફુલી જીવવા માટે પહેલી વાત તો આપણે છે ને વિચાર છે ને એને આપણે આપણો ગોલ શું છે, એક તો જીવનની અંદર ગોલની પ્રાયોરિટી રાખવી જોઈએ. બીજું ટાઈમલાઈન સેટ કરવી જોઈએ. ત્રીજું આપણે આ વર્લ્ડ ઉપર છે ને વર્લ્ડના ફ્લેટના ફાર્મના બંગલાના માલિક નથી, વી આર ટ્રાવેલર. તો આપણે વી આર ઓનર ફોર સમ લિટલ બિટ પીરિયડ. તો આપણને ખબર છે આ બધું, પરંતુ આપણે એ આપણા માઇન્ડની અંદર આ બેસાડી દેવાનું છે. લેટ ગો કેવી રીતે કરવું કે ઘણા લોકો આપણે જીવનની અંદર એવી બધી ઘટનાઓ બને છે, તો લાઈફ એક સુખ દુઃખનું પેકેજ છે. તો ઘણા લોકો મારી સાથે જ આવું કેમ બને છે, બીજા સાથે કેમ બનતું નથી, તો એની સાથે બને એ આના ટાઈમે બને, આપણા ટાઈમે ના બને. આપણે વિચારીએ ટાઈમે દુનિયામાં બધી વસ્તુ નથી થતી. જે આપણે આપણા રૂટીન કામો કરીએ છીએ એમાં ઓબ્વિયસલી વી હેવ એબ્સોલ્યુટ કમાન્ડ. પરંતુ જ્યારે આપણે અમુક કામો એવા થાય છે કે કોઈ ફેમિલીમાંથી મિસ થઈ ગયું, આપણે ડેથ થઈ ગઈ, કોઈને એવી બીમારી આવી ગઈ વિચ ઇઝ અનક્યોરેબલ, તો એ ટાઈમે છે ને અન્ડરસ્ટેન્ડિંગ વસ્તુ તમને ખૂબ જ બળ આપે છે. એન્ડ તમે કોઈ પણ વીક પરિસ્થિતિની અંદર પણ પોઝિટિવલી થિંકિંગ કરી અને પરિસ્થિતિને બેટર બનાવી શકો છો. એના માટે હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે 1965-70 ની વાત છે. બિહારનો ગેહલોર ગામની અંદર એક દશરથ માજી નામના ખેત મજૂરની આ વાત છે. ખેત મજૂર ઉપર 3 પિક્ચર બની ગઈ છે અને ખેત મજૂરને ખૂબ એવોર્ડ મળી ગયા છે. તો ખેત મજૂરને એની પત્ની હતી ફાલ્ગુની દેવી, એ પર્વત ઉપર એ લોકો ખેતી કરતા હતા, પાણીનો પ્રોબ્લેમ હતો, તડકો ખૂબ હતો અને એટલું નાનું ગામડું, ઝીરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ ટાઈમમાં. હજી હમણાં સુધી તો વીજળી ગ્રામ યોજના થઈ ત્યારે 5 વર્ષ પહેલા ગામોમાં લાઈટ આવી, અંદરના ગામોમાં. તો આપણે સમજીએ કે 50-60 વર્ષ પહેલા શું હાલત હશે. તો એ ખેત મજૂરની પત્ની ફાલ્ગુની દેવી પર્વત પરથી પડી ગઈ અને ખૂબ સિવિયર ઇન્જરીઝને કારણે એને જે હોસ્પિટલે લઈ જવાનું હતું તો એનો પર્વત આડો આવતો હતો. 110 મીટર લાંબો પર્વત હતો અને એ 10 મીટર ઊંચો પર્વત હતો. એટલે એ પર્વત પરથી અને કોઈ રસ્તો એની અંદર હતો નહીં, બધા સ્ટોન્સ હતા. એટલે એને એની પત્નીને સાયકલ પર બેસાડી અને એ દૂર દૂર સુધી બધાની સહકારથી ને કંઈક ખૂબ જ મુશ્કેલીજનક પરિસ્થિતિએ તે લોકો હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં સુધીમાં ફાલ્ગુની દેવીની ડેથ થઈ ગઈ હતી. આવી ઘટના બન્યા પછી ખેત મજૂર શું કરી શકે? રોવા સિવાય કઈ કરી શકે? કોઈની પાસે સજેશન હોય તો જાણીએ, કારણ કે હું તેને આની થોટની ડેથ આવે એટલે he definitely lose his mind. Only he can think positive. બીજું કઈ કરી શકે? પોઝિટિવ થિંકિંગ સિવાય કઈ કરી શકે? દશરથ માજીએ શું કર્યું? છીણી અને હથોડો લીધો અને પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા. પર્વતની ટોચ ઉપરથી એને નિશાન લાઈન દોરી કરતા કરતા નીચે આવ્યા અને ગામવાળાએ કીધું કે તું આ શું કરે છે? ખેતીનો ધંધો છોડી દીધો, ખાવાના વાંધા છે. તો એને કીધું કે મારે આ પર્વત કાપી નાખવો છે. અરે બધાએ કીધું કે આ 350 ફૂટ લાંબો પર્વત, આટલો 25-30 ફૂટ ઊંચો પર્વત, અને અમે ગામવાળા તને મદદ નથી કરવાનો, યુ આર રિયલી બેડ, એમાં કોઈ ડાઉટ નથી. તો એ હસતો હતો. એ દશરથ માજી કે મને મેળ કહીને એ લોકો હસતા હતા, હું એ લોકોને મેળ કહીને હસતો હતો. સતત રોજની 15-17 કલાકની છીણી અને ચીઝલ અને હેમર, 2 વસ્તુને ત્રીજો દશરથ માજી, આ 3 જણાએ મળીને 22 વર્ષની અંદર એ પર્વતની અંદર 8 મીટર બ્રોડ અને 10 મીટર 9 મીટર ડેપ્થ અને 110 મીટર લોંગ વે બનાવ્યો. 55 કિલોમીટરનું ડિસ્ટન્સ 15 કિલોમીટર થઈ ગયું અને એની એટલી પ્રેઝિંગ મળી અને એને એટલા એવોર્ડ્સ મળ્યા અને 3 ભાષાની અંદર એની ફિલ્મ બની. કવિતાબેન તાળી પાડે છે. એ કયું મૂવી ખબર છે નામ? દશરથ માજી. મૂવી નામ? ઓકે, નો આઈ નેવર હર્ડ ધેટ સ્ટોરી. અને તમે જો પર્વત જેવું મનોબળ હતું, પર્વતનું હૃદય ફાડી નાખે એટલું જબરજસ્ત મનોબળ દશરથ માજીનું હતું. તો એને ચિંતાઓ આવી, પત્ની જતી રહી, એકલો થઈ ગયો, ગામવાળાએ ગાંડો કીધો, ખાવાના વાંધા હતા. પણ એની પાછળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ગઈ, એને મુખ્યમંત્રીએ ઇન્વાઇટ કર્યો
એટલે આપણી અંદરની જે વસ્તુ છે ને એને ઉજાગર આપણે કેવી રીતે કરીએ છીએ એના ઉપરથી આપણને આનંદ મળતો હોય છે. Yeah, there is a Hindi movie, Manji the Mountain Man. Yes, Mountain Man કહેવાય છે, right? Oh, okay, good. So basically, you just forget about what sorrow you have. You just focus on one thing, and you just focus on your work, basically. Great. A question છે કે how can we decide the issue is psychological? દીપક પોલરા કે કઈક issue હોય અમુક ટાઈપનો, થોડો confusion issue હોય, એટલે how can we decide whether it is just like regular thing or it is something to do with the psychological? ઇસ્યુ નું એવું છે ને કે ઇસ્યુ ની ડેફિનેશન આપણે અહીંયા અત્યારે 66 લોકો છે ને તો એની 100 ડેફિનેશન આવે ઇસ્યુની. એટલે ઇસ્યુની પ્રાયોરિટી, ઇસ્યુનું ઇમ્પોર્ટન્સ, ઇસ્યુની ડેપ્થ, ઇસ્યુનું હાર્મ એ આપણે જ નક્કી કરતા હોય છે. ઘણા લોકો માનવા ઘણા લોકો માનવા રેડી જ નથી કે આઈ એમ વેરી હેપી, આઈ એમ વેરી રીચ, આઈ હેવ ઇનફ સ્ટફ ટુ લીવ હેપીલી. ઘણા લોકો રેડી જ નથી કે ના મને તો બહુ પ્રશ્ન છે, તો એને તમે શું કરી શકો. બીજું one minute કાંતિભાઈ, so many people have habit to enjoy the painful situation. તો આ જાણીને અમે શીખતા હતા ને તો બધા ઊંચા થઈ ગયા કે પેઇનફુલ સિચ્યુએશન એન્જોય કરવાનું. એટલે સરે બધાને કીધું બેસી જાઓ, જેને સવાલ હોય ચેપ્ટર પછી પૂછજો. એટલે બધા બહુ પૂછો, મારો તો વારો જ ન આવ્યો કે પેઇનફુલ સિચ્યુએશન એન્જોય કરવાનું કોને મન હોય. તો સાહેબે અમને સમજાવ્યું કે આપણે એવી રીતે પેઇનફુલ સિચ્યુએશન એન્જોય કરીએ. અરે ત્યારે હું જયારે ઇન્ડિયામાં હતો ને ત્યારે મને અમારા ફેમિલીની અંદર આ ભાઈ એટલી બધી મારી પત્તર ઠોકી નાખી, એટલો બધો મને હેરાન કરી નાખ્યો હતો. એટલે આપણે જયારે મળીએ ને કે કેમ છો કાંતિભાઈ, હવે હું સારો છું, પણ ત્યારે હું ઇન્ડિયામાં બહુ દુખી હતો. ઇન્ડિયામાં મને છે ને, એટલે એનું ફોકસ છે ને એ વસ્તુ પર એનું જતું રહ્યું છે. એ ફોકસ આપણે એને ઇન્ડિયામાં પણ ખૂબ સારી વસ્તુ બની હતી કે ઇન્ડિયામાંથી આપણે કંઈક એચીવ કરેલું તો અહીંયા આપણે સુધી આવી શક્યા છીએ. એટલે જે આપણે ઇસ્યુ છે ને 90% આપણા સાયકોસોમેટિક પ્રોબ્લેમ છે, કે આ તો દેહનો પ્રોબ્લેમ છે કે મનનો પ્રોબ્લેમ, આ તો ભેગો સાયકોસોમેટિક પ્રોબ્લેમ્સ છે. 90% ઓફ ધી પ્રોબ્લેમનું 90% ઓફ ધી સોલ્યુશન આપણા પોતાના હાથમાં હોય છે. તો એ ક્યારેય પણ કોઈને એવું થતું હોય તો મેં એક ટેક્સી ડ્રાઈવર હતો, મને હૈદરાબાદની અંદર મૂકવા આવેલો હતો અને એને 3 વાર સુસાઇડની ટ્રાયલ કરેલી હતી. અને મારી સાથે હું આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર નો એક વિડીયો જોતો હતો. તો મને કે સર આપ શું કરો છો? તો મેં કીધું બિઝનેસ કરું છું. કે નહીં સર, તમે 2-3 વિડીયો જોયા, સ્પીકરમાં સાંભળતો હતો, તો તમે 2-3 વિડીયો જોયા તો મને લાગે છે કે તમે કઈ કરી રહ્યા છો. તો મેં એને વાત કરી કે તારે શું કામ છે? કે સાહેબ હું પહેલા અમેરિકામાં હતો, મેં 3 વાર સુસાઇડ નો ટ્રાય કર્યો છે, કે મને બહુ સિવિયર પ્રોબ્લેમ છે. કે એની વાઈફ ઇન્ડિયા આવ્યો તો એની વાઈફ એનો ડિપેન્ડન્ટ વિઝા કેન્સલ કરી નાખ્યો છે. તો એ માણસ, મારે નહીં કહેવું જોઈએ પણ કે યુ આર સિમિલર ટુ ગોડ એમ કહે છે. એટલે કારણ એમાં આપણે કઈ કર્યું નથી, એની થોટ પ્રોસેસ પેટર્ન ચેન્જ કરાવી છે અને એનું ફોકસ આપણે એને બદલાવ્યું છે. એટલે આપણું આ ફોકસ થોટ પ્રોસેસ ચેન્જ કરીશું. વી આર વેરી કેપેબલ, વી હેવ ઇનફ સ્ટફ ટુ ડુ સો મેની થિંગ્સ. પરંતુ જેને આપણે ઇસ્યુ સમજતા હોય છે, that might not be issue. ખબર નહીં, we will discuss and we can solve them. My understanding from this response is કે આપણે આમ જોઈએ તો કેસ બાય કેસ છે, કારણ કે એનું કઈ લેબ વર્ક તો થતું નથી. એટલે ઇટ્સ કાઇન્ડ ઓફ કેસ બાય કેસ. ઘણી વખત ઇટ્સ લાઈક ગ્રે એરિયા કે આમ આ હોય કે એટલે દરેક લોકોનું દરેક પ્રકારનું લેવલ અલગ હોય છે. પરંતુ કોઈને એવું હોય તો આપણે એની તો સ્પેશિયલ એની સાથે પર્સનલી વાત કરીને ક્યોર થઈ જાય. પણ યસ કાંતિ કઈ હતું કે વાત કરવી? I was just saying shortly that issue sometimes could be an opportunity for us to learn it, you know. Yeah, that's also. It depends how we take it. Some people અમુક વસ્તુઓને એવી રીતનું લેતા હોય કે એનો સદુપયોગ કરે. કોઈક આપણા ઉપર પથરા ફેંકે તો આપણે પથ્થરનો ઉપયોગ કરીને થોડીક સિમેન્ટ લઈને આપણે એનું કંઈક નાનું આપણે પગથિયું બનાવીએ આપણા માટે. અને અમુક લોકો છે તે કમ્પ્લેનમાં જ રહે કે આ મને મારે છે. રાઈટ? એટલે ડિપેન્ડ હાઉ વી ટેક ઇટ. ઓકે, તો પછી હવે 1-2 ક્વેશ્ચન છે કે આપણે કોઈના પ્રત્યે આપણે પૂર્વગ્રહ બંધાયો હોય. દાખલા તરીકે ચાલો બિગિનિંગમાં, રાઈટ, આપણે કંઈક વસ્તુ જાણીએ, હજુ આપણે પૂરી ખબર નથી, પણ ડાયરેક્ટ આપણે રાઈટ હવે કંઈક આપણે પૂર્વગ્રહ બંધાઈ જાય, રાઈટ, અને પછી આપણને એમાંથી થોડોક ટફ પડે છે એમાંથી નીકળતા. ને એકચ્યુઅલી એવું નથી હોતું, માણસ એવો ખરેખર ના હોય એમ. તો હાઉ વી
get out of it and how we just save ourselves not to get that kind of feeling. તમે ઇંગ્લિશમાં એને ગ્રજીસ કહો છે, બરાબર? Yeah. ગ્રજીસ કેવી રીતે બંધાય છે? એટલે ગ્રજીસ તો આપણે પોતે જ બાંધતા હોઈએ છીએ. એ આપણે કોન્શિયસલી તો નથી બાંધતા. કોઈને એવું હોતું નથી કે હું બધા પૂર્વગ્રહો ભેગા કરીને મગજમાં સાચવી રાખું, પરંતુ આપણે અંદર જે બધી ફિલિંગ્સ છે એની અંદર આપણને અનવોન્ટેડ પેઇનફુલ જે ફિલિંગ્સ છે એનું કોન્સ્ટન્ટલી રિપીટેશન, અને ઘણી વાર તો કોન્સ્ટન્ટલી રિપીટેશન કરવાથી હેબિટ ક્રિએટ થતી હોય છે. તો કોન્સ્ટન્ટલી રિપીટેશન અથવા કોઈ આપણને ઝટકા મટકાથી કીધેલી વાત, તો એ આપણું કોન્શિયસ માઇન્ડ છે ને, જેવી રીતે તમે વાંચો તો ઓછું યાદ રહે, પણ પિક્ચરની અંદર તમારે ગેસ્ચર્સ આવે છે, મ્યુઝિક આવે છે, તો એ ટાઈપના અમુક ઇન્સિડન્ટ્સ એવા અનવોન્ટેડ પેઇનફુલ બની ગયા તો એ આપણા માઇન્ડની અંદર ડીપલી સેવ્ડ હોય છે, અને એ આપણને સમય અનુસાર કે એવું કઈ હિન્ટ મળતી હોય તો એ ઉજાગર થઈ જતા હોય છે, અને આપણને એ પૂર્વગ્રહ કે અપૂર્વગ્રહ એટલે કે આપણે એક નક્કી કરી રાખ્યું છે કે આ વસ્તુ મને બહુ દુઃખ આપે છે, એ એક સમજણ છે, તો આપણને એનાથી રિયલી બહુ પેઇન થતું હોય છે. તો પૂર્વગ્રહ કેવી રીતે બંધાય છે? તો કોન્સ્ટન્ટલી આપણે રિપીટેશન, અગર કોઈએ ગાળ દીધી તો અથવા કોઈ ગધેડો કીધો તો આપણે કહેશું કે ભાઈ મારે પૂછ નથી, મારે સિંગ નથી, મારે કાંઈ વાળ નથી, મારે 4 પગ નથી, હું વાઇફ નથી, આને મને ગધેડો કીધો તો આને નોલેજ નથી, હું ઇન્સાન છું. તો એવી રીતે લેવાવાળા પણ માણસો છે, અને એવી રીતે પણ સમજવાવાળા માણસ છે કે આ મને ગધેડો કઈ રીતે કહી જાય. તો વર્ષો સુધી કે એને મને ગધેડો કીધો તો 1900 સાલની અંદર, અને અમે આટલા આટલા લોકો બેઠા હતા અને આ ઇન્સિડન્ટ હતો ને જલસા કરી રહ્યા હતા ને ત્યારે ગધેડો કહી દીધો, ત્યારથી આજ સુધી આપણને શાંતિ થતી નથી. હવે હું એને ડુક્કર નહીં કહું ત્યાં સુધી મને મજા નહીં આવે. તો એ પૂર્વગ્રહનું એવું છે કે પૂર્વગ્રહને એબ્સોલ્યુટ ડિલીટ જ કરવાના, એમાં ડિસ્ટોર્ટ કે જનરલાઇઝ કરવાની જરૂર નથી. કારણ કે આપણે બાકીની જિંદગી જે છે ને, આપણે જે વસ્તુ માઇન્ડમાં જે પેઇનફુલ વસ્તુ સ્ટોર કરીએ ને એમાં આપણો આનંદ લોસ થાય છે. દાખલા તરીકે કોઈ આપણને ગધેડો કીધો તો એનું વસૂલાત કરવા માટે આપણે વર્ષો સુધી વેઇટ કરતા હોય છે ક્યારે લાગમાં આવે અને પછાડી દઉં. તો એ તો પછડા, એ તો પ્રોગ્રેસ બી કરે ને ઉપર બી જતો રહે, પણ આપણે આપણા માઇન્ડનો આનંદનો જે ભાગ હતો એ ખરાબ વસ્તુને સેવ કરવામાં રોક્યો. એટલે આપણે ઘણીવાર નવરા હોય ત્યારે કોમ્પ્યુટર લેપટોપ ખોલીને સારી વસ્તુ સેવ કરવી હોય ત્યારે મેમરી ફૂલ થઈ ગઈ હોય, પછી ગોતીએ કે કઈ કઈ ફાઇલ કામની નથી, પણ ભગવાને આપણને એક સેલની અંદર 80 GB મેમરી આપી છે, અને 50-60 ટ્રિલિયનની 80 કરજો, એટલે મને તો ગણિત આટલું આવડતું નથી, એટલે કેટલી મેમરી થાય, તો આપણે કેટલી બધી ભંગાર અંદર ભેગો કરી શકીએ એ તમે સમજી ગયા છો. એટલે એ ભંગાર આપણે થોડો કાઢવાનો હોય, અમુક ભંગારને વેચી દેવાનો, OLX વાળો ન લઈ જાય તો કચરામાં નાખી દેવાનો, ડાળિયા વેચીને ડાળિયા ખાઈ દેવાના, ડાળિયાની મજા લેવાની, જગ્યા થાય એમાં નવું સ્ટોર કરવાનું સારું. ઘણી વાર તો એવું બને છે કે ઘણી વાર તો આપણને હર્ટ કરનાર વ્યક્તિ સમય પ્રમાણે બદલાઈ ગયો હોય છે અને આપણા પ્રત્યે રિસ્પેક્ટ પણ થઈ ગયો હોય છે, એ લોકો આપણા પાસે સારું પણ બોલતા હોય છે, પણ આપણે ચેન્જ નથી કરી શકતા અંદર અન્ડરસ્ટેન્ડિંગ. તો અને ઘણી વાર ભલે કોઈ ખરાબ ઈચ્છતું હોય પણ વી આર ફોર નોટ ધેટ. એક એક્ઝામ્પલ આપી દો. એટલે લેટ નથી થતું ને? હવે લેટ તો આપણે હમણાં યોગ નિદ્રા, અત્યારે વી સપોઝ ટુ હેવ યોગ નિદ્રા રાઈટ નાઉ, પણ કન્ટિન્યુ. તો એક એક્ઝામ્પલ આપું. થેન્ક યુ રસીલાબેન અને અશોકભાઈ. એક એક્ઝામ્પલ આપું. 2 મિત્રો હતા, વર્ષો પછી મળ્યા. એક મિત્ર એકેડેમિક હતો, જ્ઞાની હતો, અને બીજો મિત્ર મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થઈ ગયો હતો. તો વર્ષો પછી ઇન્ડસ્ટ્રીયલિસ્ટના સિટીની અંદર એનો ક્લાસમેટ એને મળવા જાય છે. એટલે મળવા જાય છે અને એ બેસે છે, તો એ જરા ઓબ્ઝર્વેટિવ હતો. તો બેસી અને એના ફ્રેન્ડ સાહેબ તો બિઝી હતા, કંપનીના ઓનર હતા, બહુ મોટું કામ હતું, તો એને ઓબ્ઝર્વેશન સ્ટાર્ટ કર્યું. એટલે એણે બેલ માર્યો પ્યુનને બોલાવવા માટે. એટલે પ્યુન લેટ આવ્યો, એટલે આડી તડી ભાષામાં સાહેબ બોલવા માંડે કે ડફોળ, તને ખબર નથી પડતી આટલો લેટ આવે છે, 3 વાર બેલ માર્યો, ક્યાં કરતો તો, શું હતો? ગુસ્સે થઈ ગયા એકદમ. પછી ચૂપ થઈ ગયા. પછી થોડી વાર વાત કરી કે ચા પીશો કે કોફી પીશો? તો ઓલાએ કીધું કે આપણે કોફી પીશું. પછી એને કોફીનો ઓર્ડર આપ્યો. પછી કોફી આવીને વાર લાગી, એટલે સાહેબે 2-3 વાર કીધું માણસને, કોફીની કેમ આટલી વાર લાગે? આવ્યો કોફી લઈને, એટલે ખૂબ ધધડાઈ નાખ્યો, ખબર નથી પડતી અમારો ફ્રેન્ડ વર્ષો પછી મળવા આવ્યો ને એની સામે મારે તને 3-4 વાર ગુસ્સે થવું પડે, ખબર નથી પડતી, આમ છે તેમ છે. એટલે ઓલો જતો રહ્યો. પછી કોફી પીતા પીતા ઓલાએ કીધું સાહેબ રિલેક્સ થાવ તો મારે 2-4 વસ્તુ પૂછવી છે. ફ્રેન્ડને કીધું. આ કે પૂછને ભાઈ, તારે શું પૂછવું છે? તો ઓલાએ કીધું કે આપણી કંપનીનું ટર્નઓવર કેટલું?
બોલે કે આપણે 500 કરોડ આજુબાજુનું ટર્નઓવર છે, કેટલા એમ્પ્લોય છે? એ કે 15,000 એમ્પ્લોય છે. તો કે કંપનીનું મેઇન મેનેજમેન્ટ કોણ કરે? તો કે આપણા જે મેનેજર છે એ કરે. અચ્છા, મેનેજર ને બધા કમાન્ડ કોણ આપે ને એનું મેનેજમેન્ટ કોણ કરે? મેનેજરનું મેનેજમેન્ટ. એ કે હું કરું. એ કે સાહેબ તમારો ભ્રમ છે, તમે મેનેજમેન્ટ નથી કરતા, તમારું મેનેજમેન્ટ તો તમારો પ્યુન કરે છે. તો ઓલો કે કેવી રીતે? એ કે તમને ગુસ્સે કરવા એ તો પ્યુન ના હાથમાં છે, તમે પ્યુન ને ખીજાણા તો એને એ તો ખુશ જ હતો, હસતો ગયો હતો. એટલે તમે આ બધા બળાપા કાઢો છો એ એનું મેનેજમેન્ટ તો એ કરી જાય છે, તમે કઈ એનું મેનેજમેન્ટ કરતા નથી. તો ઘણીવાર આપણે આવું થતું હોય છે કે આપણે એવું વિચારતા હોય કે મારા એમ્પ્લોય નું આ કરી દો, પણ આપણે એમ્પ્લોય ની અંડરમાં કામ કરતા હોય છે, પ્રેશરમાં. આપણું મન બીજા કંટ્રોલ કરી જાય છે. That's the main thing. You should control કે ગુસ્સો કરવો નહીં. You should control. Okay. Now that was great example. Yes. બીજું ભરતભાઈ, મારે એક ક્વેશ્ચન છે. If somebody is going through cancer, અને એ કેન્સર પેશન્ટને કેવી રીતે તમે વાત કરી શકો કે that makes their life little bit cheerful? એવું કંઈક ખરું કે તમે કંઈક હેલ્પ કરી શકો, કઈક રીતે કઈ દિશા બદલી શકો એમની? હા, એટલે એ લોકોનો ઇન્ટરેસ્ટ જાણવો ખૂબ સારી વસ્તુ છે, કારણ કે આ જે 10% છે અનક્યોરેબલ વસ્તુ, એમાંનો એક પ્રોબ્લેમ છે. કારણ કે વિચારોથી પણ કેન્સર મટ્યા છે, પણ એ તો રેરેસ છે ને હું એમાં એટલું બધું કોઈને કહેતો નથી મટે. પરંતુ હેપી ફિલિંગ્સ ઓબ્વિયસલી આપણે બહુ ઇઝીલી લાવી શકીએ છીએ. એટલે એ લોકોની સાથે, એ લોકોને નડતું ન હોય એવું ખવડાવવાનું, એની સાથે વાત કરવાની. એ લોકોને જૂની મેમરીઝ એ એક ટાઈપનો ટ્રેઝરર છે, ખજાનો છે. જૂની મેમરીઝ થી બકુલભાઈ ફાયદો તમને ખબર છે? આપણું માઇન્ડ છે ને, એ માઇન્ડ ની અંદર તમે જેટલી જૂની ફાઇલો ખોલો બંધ કરો ને, તો એ માઇન્ડ આપણું ક્રીઝ હોય છે. માઇન્ડ ની અંદર ઘડી હોય. યસ. તો એ ક્રીઝ ની અંદર આપણી મેમરીઝ છે હોય છે, એવું સાયન્સ કહે છે. તો તમે જયારે જૂની વાતો કરો, જૂની હોબીસ વાત કરો, કે તમને કઈ અચીવમેન્ટ્સ ની વાત કરો, તમારા આનંદ ની વાત કરો, ત્યારે એ બધી ક્રીઝ છે ને એ મુવમેન્ટ થતી હોય છે, અનફોલ્ડ થાય, ફોલ્ડ થાય. તો એ એક પ્રેક્ટિસ કરવાથી તમારી મેમરી પાવર બહુ પાવરફુલ થતો હોય છે. એટલે ઘણા લોકો ડોસા હોય ને કે ઉંમર થઈ ગઈ હોય, આપણે એને મળીએ, કેમ છો, કયું ગામ? તો એ આપણા ગામના બધા માણસોને ઓળખતા હોય, એમાં 50 ગામની ઓળખાણ કાઢી નાખતા હોય. તો આપણને લાગે દાદાની મેમરી બહુ સારી, પણ એ મેમરીની પ્રેક્ટિસ કરતા હોય છે. આ જરા સાઈડ બાય ટોપિક વાત થઈ ગઈ, પરંતુ બેને કીધું કે કેન્સર વાળાને આપણે કેવી રીતે મદદ કરી શકીએ. તો કેન્સર વાળાને મદદ કરવા માટે એની તમે જે હોબી છે, એનો જે ઇન્ટરેસ્ટ છે, અને જે ઇઝીનેસ છે, એ માટે તમે, અને એની સાથે અમુક ઉંમર પછી ટાઈમ સ્પેન્ડ જરા દવાનું કામ કરતો હોય છે. અને ઘણી એવી પિલ્સ આવે છે કે તમે આ કહો કે તમે આનાથી સારું થઈ જાય. તો સાયન્સની અંદર એની પણ બહુ વાતો છે કે આ ખાશો તો તમને બહુ સારું ફીલ થશે. અને એને કાંઈ ન હોય, વિટામિનની ટીકડીઓ આપીને. અમારા એક ડોક્ટર હતા, ડોક્ટર દીપક વાઘાણી, એ કોઈ દિવસ કોઈની પાસે પૈસા જ માંગતા નહીં. તો મેં કીધું કે તમે, હું 100 રૂપિયા આપું ત્યારે એનો ચાર્જ હતો 20 રૂપિયા, 100 આપું તો 100 લઈ લે. આ વાત કરું 30 વર્ષ પહેલાની. તો હું કહું કે તમે અમારા 100 કેમ લ્યો છો? એ કે બાકીના આપતા નથી. અરે મેં કીધું બાકીના ના આપે તો અમે શું કરીએ? એ કે મારે તો એવરેજ કરવી પડે દવાખાનું ચલાવવા. પછી તો મેં એને કીધું કે તમે આપતા નથી તો એને દવા કેમ આપો છો? કે હું ક્યાં દવા આપું છું? તો મેં કીધું તમે એના પડીકા બાંધી દો. કે હું વિટામિન આપું છું. તો મેં કીધું તમે વિટામિન આપો છો તો એને તો તાવ આવ્યો હતો. એ કે 2 દી પછી સામો મળે કે સાહેબ સારું થઈ ગયું છે. મસ્ત દવા કે સાહેબ સારું થઈ ગયું છે. મને કે હું આ 10 રૂપિયાની 1000 ટીકડી આપું છું એને. મને કે આ બધો ક્લાસ છે મારો અમુક, જે કોઈ દી પૈસા નથી દેતો. કે હું એ સમજુ છું કે કયા સાયકોલોજીની અંદરમાં જીવે છે. Most thing it goes into the mental side. તમે આવા પ્રકારના પ્રયોગ અજમાઈ શકો છો. Excuse me, બકુલભાઈ. હા નીલમબેન બોલો. હિપ્નોટિઝમ છે એ અલ્ઝાઇમર માં કઈ કામ એનાથી થઈ શકે? ના, અલ્ઝાઇમર માં તો માઇન્ડ ની પાવર જ ઓછો થઈ ગયો છે, એટલે એ ન શકે. પણ તમે એને હેપીનેસ માં રાખવા માટે એની બધી વાતો કરી શકો છો. Yeah, my mom has that, but it's too bad. Alzheimer disease. We are sorry for that. પણ તમે જ્યારે લોકો સભાના અવસ્થામાં એબ્સોલ્યુટ ઘણી અલ્ઝાઇમર માં લેવલ હોય છે કે અચ્છા અલ્ઝાઇમર એટલે ગાંઠની વાત કરે છે. મેમરી એમાં મેમરી લોસ એમાં અલગ અલગ ટાઈપ છે. તો એમાં તો આપણે આ જે સાયન્સ છે એમાં એને પોતા જ કરવાનું હોય છે, તો નથી થઈ શકતું.
અને એ લોકોને ટ્રાન્સમાં બી નથી લઈ જઈ શકાતા, એટલે એ બધું રિસ્કી હોય છે. પરંતુ તમે એને હેપીનેસમાં રાખવાના, બળવર્ધક વાતો કરવાની, એ બધું કરી શકો છો. બીજો એક ક્વેશ્ચન આવેલો વિમલભાઈ પટેલનો ક્વેશ્ચન. ભરતભાઈ કોણ? હા, અમિત મિસ્ત્રી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક ક્વેશ્ચન હતો. ખૂબ જ સરસ ઉદાહરણ તમે આપ્યા. આઈ થિંક મોસ્ટ ઓફ ઉદાહરણ બધા એવા હતા કે પેલા દ્રષ્ટિકોણ રિલેટેડ હોય છે, આપણા જીવનમાં કેવો દ્રષ્ટિકોણ રાખીએ છીએ. પણ તમે છે ને એક વસ્તુ પર ટચ કરી, જે બ્રેઇન સેલ્સ પર વાત કરી હતી. એટલે હું છે ને એઆઈ પર કામ કરું છું. એટલે અમે શું બધા ન્યુરલ નેટવર્ક મોડલ્સ લઈએ અને પછી એને ટ્રેન કરીએ, એટલે પછી એ બ્રેઇન જેવું જ ફંક્શન કરે. પણ એમાં કેવું છે કે તમે કમ્પ્યુટરની બધી એનાલોજી જે આપી ને, એના રિલેટેડ ક્વેશ્ચન એવો છે કે એક વખત તમને ન્યુરલ નેટવર્ક મોડેલ મળે ને, તો એ મોડેલ એક વખત પ્રોગ્રામ થયેલું હોય તો પછી એમાં બીજા કોઈ ચેન્જીસ ના થાય, એ લર્ન કરી શકે. પણ તમે જે બ્રેઇન સેલ્સની વાત કરી તો મને એ જાણવું હતું કે જો તમે રિસર્ચ કરેલું છે તો એમાં એવું છે કે નવા સેલ્સ તમે એડ કરી શકો? કારણ કે અમારા કમ્પ્યુટરમાં તો નવા સેલ ના નખાય, પણ આપણા બ્રેનમાં એવું ખરું કે તમે કંઈક એવી પદ્ધતિ કરો કે જેનાથી નવા સેલ્સ બની શકે, અથવા કોઈ જૂના સેલ્સ હોય જે આપણા ન્યુરોન્સ એ ડીએક્ટિવેટ થઈ ગયા હોય, ડિસેબલ થઈ ગયા હોય, તો એવી કોઈ પદ્ધતિ ખરી કે એને આપણે રીએનેબલ કરી શકીએ? ઓકે, હું તમને સેલની વાત કરું કે આપણા બોડીનું પહેલા સમજી લઈએ કે આપણે આ બોડી છે સેટ ઓફ સેલ્સ છે. તો દરેક સેલ્સની એક એક્સપાયરી ડેટ હોય છે. તો દરેક સેલ્સ છે ને એ ડિસ્ટ્રોય થતા હોય છે. કોઈ વાળ સ્વરૂપે બહાર આવે, કોઈ નખ સ્વરૂપે બહાર આવે, કોઈ અલગ અલગ રીતે એ લોકો સેલ્સ બધા ડિસ્ટ્રોય થતા હોય છે, એટલે કે મરી જતા હોય છે, ડેથ થતી હોય છે. એના ટાઈમે એની જગ્યાએ નવો સેલ એક મરતો હોય છે, ત્યારે બીજો જન્મતો હોય છે. તો એ સેલ્સ રૂપાંતરણ, એને ટ્રાન્સફોર્મેશન કહીએ સેલ્સનું. તો એ ટ્રાન્સફોર્મેશન થતું હોય છે. દરમિયાનની અંદર જે જૂનો સેલ્સ છે ને, એ પોતાની મેમરીઝ, પોતાનું કાર્ય, પોતાની ફિલિંગ્સ, એ બધી જ વસ્તુ જૂના સેલને, નવા સેલને આપતો જાય છે. આપણામાં સેલ એડ થતા નથી. આપણામાં સેલ જે બી છે એ નાના હોય તો નાના સેલ છે, મોટા હોય તો મોટા સેલ છે, થોડા વધતા સેલ વધતા છે, પણ અમુક લિમિટ, અમુક એજ પછી સેલ્સ વધતા નથી. પરંતુ આપણી પાસે જે સેલ્સ છે એની જે કેપેસિટી છે એ તો એટલી બધી જબરજસ્ત છે કે આપણે એનો, આઈન્સ્ટાઈન કહેતા કે આખી જિંદગી આટલું બધું ભણ્યો ને ઇનોવેશન્સ કર્યા, તો મારા માઇન્ડનો મેં 20% પણ ઉપયોગ નથી કર્યો. હવે આપણી કેપેસિટીની વાત કરું કે તમે જનરલી દોડવા જતા હશો તો તમે કેટલા સ્પીડથી દોડો છો અમિતભાઈ રોજ? 5 માઇલ 6 માઇલ સ્પીડે દોડીએ તો થાકી જવાય છે. નહીં, પણ શ્વાસ ચડી જાય છે. યુ હેવ કેપેસિટી ટુ રન ઓન 6 miles per hour, રાઈટ? પછી તમારી પાછળ જોરદાર કૂતરો પાછળ પડે તો કેટલી સ્પીડ તમે સ્ટ્રેચ કરી શકો? એટલે મેક્સિમમ કેપેસિટી હોય બધી જ આપણે કાઢી શકીએ ત્યારે. એટલે માઇન્ડ, આપણી પાસે જે સેલ્સ છે ને એને વાપરતા નથી. એટલે જે લોકોએ આ બધા ઇનોવેશન્સ કર્યા એ સામાન્ય ફેમિલીમાં જ જન્મેલા હતા. ઓકે, અબ્રાહમ લિંકન પહેલા જ કહેતો હતો હું પ્રેસિડેન્ટ થવા માટે જન્મ્યો છું, મારે પ્રેસિડેન્ટ થવું છે. બધા કે ગાંડો છો, તારે ખાવા પીવાનું, તું તો કોન્સ્ટન્ટલી ચૂંટણી હારવા સિવાયનો તારો કામ ધંધો નથી. તો એનો જે થિંકિંગ પાવર છે, એટલે સેલ્સ ડેવલપ કરેલા હતા માઇન્ડસેટ. કારણ કે અને માઇન્ડસેટ ની અંદર હું તમને કહું છું, હેપી સ્ટેટ ઓફ માઇન્ડ આવે છે, સ્ટ્રેસફુલ સ્ટેટ ઓફ માઇન્ડ આવે છે, એંગ્રી સ્ટેટ ઓફ માઇન્ડ આવે છે. જેટલી ફિલિંગ છે એટલા પ્રકારના સ્ટેટ ઓફ માઇન્ડ થાય છે. તો તમે ડેવલપમેન્ટ સ્ટેટ ઓફ માઇન્ડ રાખો, તમે ક્રિએટિવિટીને ફોકસ કરતા હો, તો યુ ઓબ્વિયસલી કેન ડુ સમ ક્રિએશન. અને જે સેલ્સ છે એ વધારવાની વાત નથી, કારણ કે યુ હેવ ઇનફ સેલ્સ ટુ ડુ એનીથિંગ. તો તમે એને જ પોતાને, એની પાસે એટલી બધી ક્ષમતાઓ છે, કૌશલ્ય છે, સો પોટેન્શિયલને તમે કેવી રીતે આઉટ પરફોર્મ કરી શકો એ તમારે એના માટે ફોકસ કરવું જોઈએ. અને વેન યુ ફોકસ યુ વિલ ડુ બેટર. ગ્રેટ, એક્સલન્ટ. એટલે પાછળ આપણે ટ્રાય નથી કરી કે પાછળ સિંહ દોડે કે કૂતરો દોડે, પણ ક્યાંકથી એનર્જી આવી જાય છે. પણ એક વસ્તુ છે કે આપણે યોગા ડિરાઇવ ફ્રોમ ઋગ્વેદ, રાઈટ? અને ઋગ્વેદનું જ ઋગ્વેદનું જ એક સૂત્ર છે કે આપણે શ્લોક એક, આનો ભદ્રા કૃત્વા યંતુ વિશ્વતઃ, કે વિશ્વની ચારે નહીં, વિશ્વની દરેક દિશાઓમાંથી મને પોઝિટિવ વિચારો મળે. ધેટ્સ વોટ ઇટ મીન. એને 10 દિશા નથી કીધી,
દરેક દિશા કીધી છે, કારણ કે દિશા ખાલી 10 નથી, 10 દિશાના તો નામ આપેલા છે કે આપણે પોઈન્ટ કરીએ કે રાઈટ, ચારે બાજુ ખૂણા અને ઉપર નીચે, પણ બધી દિશાઓમાંથી દુનિયાની કે આપણને સારા વિચારો આવે. એટલે એવું થઈ શકે આમાં જે વાત કરીએ કે આપણા બ્રેન ની અંદર જે ભલે હું મારી રીતે ઇન્ટરપ્રિટ કરું છું, અમિતભાઈ ઓન કરો ઓન. એટલે હું એ જ ઇન્ટરપ્રિટ કરવા ટ્રાય કરું છું કે જે હું સમજી મારી રીતે કહું છું. તમે જરા અમિતભાઈ વાત કરી લો. હા, આપણે ટાઈમ નથી ને એટલે હું એના એ જ મારો આન્સર એને લગતો છે. યુ ગો હેડ ફર્સ્ટ. હા, ઓકે, યુ ગો હેડ ફર્સ્ટ. આઈ વિલ રિમેમ્બર ટુ સે. તમે એપીઆઈ માં કામ કરો છો, રાઈટ? યા, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં કામ કરીએ એટલે રાઈટ. ઓકે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની એક લિમિટ છે, પરંતુ માણસે સેન્સર ટેકનોલોજીની અંદર ઇનોવેશન્સ કર્યા. કરોડો કિલોમીટર દૂર મિસાઇલ્સ મોકલે, સેટેલાઇટ મોકલે, તો અહીંયાથી સેન્સર ટેકનોલોજીથી એમાં ઓપરેટ કરી શકે છે. તો એટલી બધી જબરજસ્ત સેન્સર ટેકનોલોજી શોધવા પાછળનું માઇન્ડનું સેન્સર કેટલું પાવરફુલ હશે એનો તમને એક અંદાજ વિચારી લેજો કે માણસના માઇન્ડમાં એવી કેવી સેન્સર ટેકનોલોજી હશે કે આને એવો વિચાર આવ્યો કે હું કરોડો કિલોમીટર દૂર વસ્તુ દૂર છે સેટેલાઇટ અને આઈ વિલ ઓપરેટ ઇટ. ઓકે, યસ, એક્સલન્ટ. અને અહીંયા હું એ કહેવા જતો તો એ જ રેફરન્સમાં મારી વાત હતી કે આપણે, અને અમે શ્લોક જે એનો કહેવાનું પાછળ કારણ એ જ હતું કે આપણે પેલું જે મશીન છે એઆઈ, ધેટ્સ નથિંગ બટ મશીન, અને અહીંયા આપણે લાઈવ હ્યુમનની વાત કરીએ છીએ. તો આપણા સેલ્સને ભલે આપણે રીપ્રોગ્રામેબલ કે પેલા ના કરી શકતા હોય, પેલામાં આમાં પણ કદાચ ના કરી શકતા હોય દાખલા તરીકે, પણ આ બીજા પોઝિટિવ વિચારો, બીજું પોઝિટિવ થિંકની એટલું બધું આપણી અંદર આવી જાય ને કે ઓલું ઓટોમેટિકલી એની ઇફેક્ટ સબડ્યુ થઈ જાય. એ ભલે ત્યાં પડ્યું રહે. આપણે સમજી લો કે પેલો એન્ટીવાયરસ સોફ્ટવેર હોય પેલા એને દબાવી રાખે છે બધું, ભાઈ તારે ઉપર આવવા નથી, કારણ કે આપણું એટલું બધી બીજી પોઝિટિવ વસ્તુ આપણી અંદર આવી જાય કે એ ઓટોમેટિક, એને પછી આપણે ત્યાં હોય તો એ આપણે બોધર નથી કરવાનું, બીકોઝ વી હેવ સો મેની અધર થિંગ્સ ટુ ડુ થિંક અબાઉટ. ધેટ્સ વોટ આઈ ઇન્ટરપ્રિટ એઝ. એટલે આમાં કમ્પ્યુટર આપણું જે બધા અત્યારે જે નવી ટેકનોલોજી છે એ તમે આમ જોવા જાવ ને તો ઇટ ઇઝ એકચ્યુઅલી ડિરાઇવ્ડ ફ્રોમ હ્યુમન ઇટસેલ્ફ. જે તમે આઈ થિંક મેમરી રેમની વાત કરી, હાર્ડ ડ્રાઈવની વાત કરી, ઇફ યુ સી આઈ થિંક ધ એનાલોજી ઇઝ પરફેક્ટલી ફિટિંગ ફોર ધ હ્યુમન લાઈફ. રાઈટ. એટલે તમે જે બીજી પણ વાત કરી ને એટલે મારે ક્વેશ્ચન એના માટે જ હતો, કારણ કે ઘણીવાર તમે પેલી ટેકનોલોજી જોયું હોય તો કે હાર્ડ ડ્રાઈવને ડિફ્રેગમેન્ટ કરતું હોય, હાર્ડ ડ્રાઈવના અમુક બેડ સેલ્સ છે ને ક્યોર કરતા હોય એવા સોફ્ટવેર પણ આવતા હોય. આઈ વોઝ જસ્ટ ટ્રાઇંગ ટુ થિંક કે મે બી કદાચ એવી પદ્ધતિ કદાચ હોય કે જે લાઈક રિકવર્સ ધ સેલ ઓર લાઈક ક્યોર્સ ધ સેલ્સ. ઓકે, એ સેન્સમાં વાત કરું કે તમારા જે અનએક્ટિવ સેલ્સ છે, ડીએક્ટિવ સેલ્સ છે, અનએક્ટિવ સેલ્સ છે અને એક્ટિવ સેલ્સ છે. You can active both of them. Yeah, Kiritbhai responded that context is important in human brain versus machine language or in artificial intelligence. Our brain can apply different rules. I'm just reading in the chat. એટલે અમિતભાઈ, તમે કોઈ પણ કોમ્પ્યુટર બનાવશો, તમે એની મેમરી અને કેપેસિટી ઓલરેડી તમે એનો ફીચર્સમાં લખી નાખશો. માણસની કેપેસિટી તમે લખી નહીં શકો. આપણે એ વાપરતા નથી એટલે આપણને એમ લાગે છે કે કોમ્પ્યુટર પાસે બહુ મેમરીઝ છે, બહુ પાવર છે, બહુ ફંક્શન છે, પરંતુ એ ફંક્શન તો આપણી પાસે ટીની મેટરમાં આવે છે. If I add more one thing on Amit's information, okay, we are not there yet. We have, I will give you the simple one small example. If you want to drive and if you see the red light on traffic light, you will stop. But if you do the same thing in New York or if you go in India and do something, so see the rules are the same, but context is different. If you apply the different context, human brain cannot easily apply those and adapt those behaviors. But machines or ML or AI, right now we are not there. I think it will get there in our lifetime maybe, but it's we are getting there, but we are not there yet. We have met the human intelligence hasn't met with the AI intelligence yet. Okay. Example, watch the movie. Go is a very good game, right? There is AlphaGo. Google's group did the AlphaGo and all the stuff. So if you watch that kind of documentary, how they apply those ML to learn game by itself, you will be able to know a lot more. And I think it's a very good thing. Everybody should be open to learn those new, what is coming in future. And it will give you more excitement in your life also. I think things you will get to there, but I think we are not there yet. It will get there when we have biochips and all those kind of things. But right now, our processing and our powers, we cannot replace the brain power with
all the computing power in the world right now with the simple one brain. Because think about that, 5 years child brain learns whatever it learns. You cannot replace that one with the human creation at this point. Maybe we'll get that down the road. કિરીટભાઈ, એટલે હું તમને એના સંદર્ભમાં એક વાત કહેવા માંગુ છું કે જેવી રીતે આપણી સબકોન્શિયસ માઇન્ડની અંદર એક માનસિકતા બને છે, એની અંદર એક પાવર લિમિટેશન્સનો એક પાર્ટ છે કે તમારી પાસે પાવરની પણ એક રેન્જ છે, ફિયરની પણ એક રેન્જ છે, ગુસ્સાની પણ એક રેન્જ છે. તો જ્યારે તમે અમેરિકાના સિગ્નલ્સ જોવો છો ત્યારે તમારો સબકોન્શિયસ માઇન્ડ તમને તરત જ કે સિગ્નલ તોડીશ તો આટલા ડોલર ફાઇન છે ટિકિટ. તમને તરત જ સબકોન્શિયસ માઇન્ડનું કામ શું છે હું તમને સમજાવું કે તમે સ્પીડમાં જઈ રહ્યા છો અને અચાનક અહીંયા તો એવું કઈ આડું આવતું નથી, એટલે તમે ઇન્ડિયામાં સ્પીડમાં જઈ રહ્યા છો અને કોઈ કૂતરું આડું ઉતરી ગયું અચાનક, તો તમે કોન્શિયસલી વિચાર્યું જ નથી કે તમે બ્રેક મારવાના છો, પણ બ્રેક લાગી જાય છે, સ્ટીયરિંગ પકડાઈ જાય છે અને ગાડી ઊભી રહી જાય છે. ત્યારે તમે શું કહો, અરે મારાથી સારું થયું બ્રેક લાગી ગઈ. તમે નથી મારી, તમે શું કહો કે સારું થયું મારાથી બ્રેક લાગી ગઈ. ફ્રેન્ડ હોય તો કે સારું થયું તે બ્રેક મારી, તો કે અરે મારાથી લાગી ગઈ, ફટાક દઈને બચી ગયા. તો એક વખતે છે ને સબકોન્શિયસ માઇન્ડ આવે છે, સબકોન્શિયસ માઇન્ડ નું ફંક્શન, અને એ તરત જ કોન્શિયસ માઇન્ડ ને અવેર કરે છે, ટિકિટ માટે અવેર કરે છે અને ઇન્ડિયામાં કહે છે સિગ્નલ તોડી નાખને, અહીંયા કાંઈ થતું નથી, તું જવા દે ને. એટલે એ દરેક વસ્તુ આપણને ઓપરેટ કરે છે. સબકોન્શિયસ માઇન્ડ નું કામ જ ઓપરેશન નું છે. સબકોન્શિયસ માઇન્ડ ભોળું છે. સબકોન્શિયસ માઇન્ડ ને તમે જે પણ કમાન્ડ આપશો તે લઈ લેશે. સબકોન્શિયસ માઇન્ડ ને હિપ્નોટિઝમ સ્ટેટની અંદર બીજો માણસ કમાન્ડ આપે તો એનો કમાન્ડ લઈ લે છે, કારણ કે એ ભોળું છે, એ અવેર નથી, કોન્શિયસ નથી. એની પાસે અમાપ શક્તિઓ છે, પણ જેવી રીતે કોમ્પ્યુટર છે એ ભોળું છે. કોમ્પ્યુટરમાં કીબોર્ડ પાસવર્ડ નાખી દો અને પછી તમે કોમ્પ્યુટરના કોઈ પણ ફંક્શન યુઝ કરી શકો. એ ટાઈપનો સબકોન્શિયસ માઇન્ડ છે. એટલે ફિયર પાર્ટ ઓફ ધીસ આપણા એકચ્યુઅલી આવી રીતે છે કે તમને અમુક કામ કરતા ડર લાગે, અમુક કામ કરતા આનંદ લાગે. એ તમારી જે પેટર્ન છે. હવે ઘણા લોકો મારે નિયમ તોડવો જ નથી, તો ઇન્ડિયામાં હોય કે અમેરિકામાં નિયમ નહીં તોડે, અને ઘણા કે આપણે ઇન્ડિયામાં વાંધો નહીં. તો એ આપણી પેટર્ન ઉપર છે. રાઈટ રાઈટ રાઈટ. અમારા રાજુભાઈ કે છે કે કોન્શિયસ માઇન્ડ છે એ અલાદીન છે અને સબકોન્શિયસ માઇન્ડ છે એ પેલો આપણે એનો પેલો કોણ છે? જીન છે ને અલાદીન છે. એટલે આને ઓલા પાસે અમાપ શક્તિ છે, કોઈ એની લિમિટ જ નથી. અને આને ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ એને ખાલી ઓર્ડર જ કરવાનો છે અને ઓલો તરત જ પ્રગટ થઈ જાય, બોલીએ મેરે આકા. નહીં, આમાં અલગ છે. આમાં અલગ છે. આપણા માઇન્ડ નો કંટ્રોલ છે ને સબકોન્શિયસ પાસે છે. એટલે આમાં અલાઉદ્દીન પાસે નથી, આમાં કંટ્રોલ જીન પાસે છે. પણ આપણા માઇન્ડ ની અંદર ખાલી જીન ને રિલેટેડ નથી, બહુ સારી ફિલિંગ્સ ને સારી વાતો છે. આ તો ભોળો છે ને એટલે ઓલું કામ કઢાવ્યા કરે. નહીં, ના, કોન્શિયસ માઇન્ડ નું કામ નથી. કોન્શિયસ માઇન્ડ છે એમાં આપણની મેમરીઝ આપણે એની અનફોલ્ડ કરી આ બધું કરી શકીએ છીએ, આપણે એનો લાભ લઈએ. પરંતુ બેકઅપ માઇન્ડ છે, બેકઅપ માઇન્ડ છે. અને આ માઇન્ડ 24 કલાક સુધી તમે સૂતા હો અને મચ્છર તમારા કાન નજીક આવી જાય ત્યારે તમે આંખ ખોલી ને મચ્છર ગોતી ને આમ બધું કઈ કરતા નથી, તમે સુતા સુતા મચ્છર મારી દો છો. એ સબકોન્શિયસ માઇન્ડ નું કામ છે. એટલે ઇટ ઇઝ લિટલ બિટ ડિફરન્ટ. સો the things are the conscious mind chair. There are certain patterns you repeat enough, it wires up all your neurons and it becomes unconscious. So those acts, kind of driving acts, you learn it initially, but once you get used to it, your neurons are wired and it becomes unconscious. At that point, you can do unconsciously all the stuff. So I think we do a lot of things unconsciously after learning consciously. I think, yeah, Kiritbhai, that's an excellent point. Means કે આપણે કોઈ વસ્તુ દાખલા તરીકે આપણે રાઇટિંગ ચાલુ કર્યું, એ ચાલો ડન થઈ ગયું, પછી એ આપણી પાસે નોલેજ છે, આવી ગયું, રેડી છે, પછી આપણે સબકોન્શિયસમાં મૂકી દીધું, જ્યારે જોઈએ ત્યારે આપણી પાસે અવેલેબલ છે. Then we work on something. Like once we work on something, it becomes habit. That pushed into subconscious mind. That is perfect. સબકોન્શિયસ માઇન્ડમાં વસ્તુ મૂકવી આપણા પોતાના હાથમાં ત્યારે આવે છે જ્યારે તમે કોન્સ્ટન્ટલી પ્રેક્ટિસ કરો, તમે તમારી કેપેસિટી અનુસાર એની એક લેવલ સુધી થઈ જાય, પછી એમાં ડિલીટ, ડિસ્ટોર્શન અને જનરલાઇઝેશન થઈ અને એ ચેપ્ટર ટોપિક કે પિક્ચર કે સ્ટોરી કે તમને એટલી પ્રમાણમાં અત્યારે પણ સબકોન્શિયસ માઇન્ડ એવું છે, તમને ઇન્સ્ટિંક્ટ થાય ને તરત જ તમને એ બધી ફાઇલ હાજર કરી દે છે, તરત જ તમને બેકઅપ આપવા માંડે છે.
એટલે અને એક આમાં સેન્સ ઓફ વેલબીંગ નું પાર્ટ છે ને, તો એ મારે કેવું છે. મારે હવે એક ક્વેશ્ચન આઈ થિંક એક બે છે કે જે બિમલભાઈએ પૂછ્યો તો, બિમલભાઈ પટેલ નું હતું, આઈ થિંક બેઉ કદાચ સેમ જ લાગે. એક કે મલ્ટીટાસ્કિંગ હોવું એ બ્રેઇન માટે નુકસાનકારક છે કે કેમ છે, અને આપણે જે કરીએ છીએ તેના પર ફોકસ કેવી રીતે રાખવું, આપણે જે કરીએ છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કેવી રીતે રાખવું, એની કોઈ ટિપ્સ છે? કદાચ આ બે સાથે જ સમજાવી દો, સાથે જ પેલું આવી શકે એવું લાગે. સાથે સમજાવી દો, પછી મારે એક સેન્સ ઓફ વેલબીંગ સમજાવવું છે. That's done with my list. Okay, મલ્ટીટાસ્કિંગ બિલકુલ નુકસાનકારક નથી. આપણે ઓલવેઝ મલ્ટીટાસ્કિંગ કરતા હોઈએ છીએ. એટલે મલ્ટીટાસ્કિંગ નું તો એવું છે કે તમે ફોકસ કરો તો બીજું કામ થઈ જાય છે. હમણાં કોઈ બોલ્યું કે આપણે કરીએ ફોકસ નથી થતું, કારણ કે મલ્ટીટાસ્કિંગ ઇઝ અ પાર્ટ ઓફ ધ થોટ્સ. એટલે આપણે જીવનમાં કેટલા બધા કામો એક સાથે, એટલે મલ્ટીટાસ્કિંગ બિલકુલ નુકસાનકારક નથી. પરંતુ એક રીતે નુકસાનકારક એવી રીતે છે કે તમારી કેપેસિટી ન હોય એને મેનેજ કરવાની, તમારી કેપેસિટી નો એનો સ્ટ્રેસ લેવાની, તમને કેપેસિટી ન હોય મલ્ટીટાસ્કિંગમાં ઇમિડિયેટલી રિઝલ્ટ આવતા હોય, ચેન્જ આવતો હોય, એની સાથે ડીલ કરવાની, તો ઇટ વિલ બી લિટલ બીટ હાર્મફુલ ટુ ક્રિએટ ધ સ્ટ્રેસ ઇન યુ. પણ તમે અગર કેપેબલ હો અથવા તમે એના ક્રાઇટેરિયા સેટ કર્યા હોય, ઇમ્પોર્ટન્સ એન્ડ અર્જન્સી સેટ કરી હોય, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ એન્ડ અર્જન્ટ, વોટ ઇઝ ધ સમથિંગ important but not urgent, urgent but not important, not important but urgent, અને not important but and no urgent. તો એ પ્રકારે આપણે ક્રાઇટેરિયા સેટ કરીને ભલે મલ્ટીટાસ્કિંગ કરતા હોય પણ આપણું અગત્યનું કામ ચૂકાઈ ન જાય, તો મલ્ટીટાસ્કિંગ બિલકુલ નુકસાનકારક નથી. અને ફોકસ કેવી રીતે કરી શકાય, તો તમે પ્રાયોરિટી આપો, કામની પ્રાયોરિટી આપો. કે મલ્ટીટાસ્કિંગમાં જે એક્સપર્ટાઇઝ તમારી છે તો તમે દરેક કામ સારી રીતે કરતા હશો, એક્શન પ્લાન બરાબર બનાવ્યો હશે, પછી પ્રાયોરિટીઝ હશે, તમે વિધિન ધ ટાઈમલાઈન કામ કરતા હશો, તો એબ્સોલ્યુટલી યુ કેન ડુ એવરી વર્ક વેરી વેલ. અને મારે હવે એક છેલ્લો ટોપિક વાત કરવી છે, સેન્સ ઓફ વેલબીંગ. કે આપણે છે ને આપણી પાસે ઘણી બધી પ્રકારની સેન્સ છે, પરંતુ તમારે અમેરિકામાં જે થેન્ક્સ ગિવિંગ છે ને, ઇટ ઇઝ અ લિટલ બીટ પાર્ટ ઓફ સેન્સ ઓફ વેલબીંગ. કે આપણી પાસે કેટલી બધી સારી વસ્તુ છે, બીજા કરતા સારું ઘર છે, બીજા કરતા સારા ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, સારા પૈસા છે, સારી સોશિયલ કન્ડિશન છે, ઇકોનોમિકલ કન્ડિશન્સ છે, અને કેટલા બધા આપણે કેપેબલ છીએ. તો પણ આપણે ક્યારેય તમે થેન્ક યુ કહો છો, તો તમે ફ્રેન્ડ્સને, રિલેટિવ્સને, મેન્ટોર્સને, ગુરુને, ભગવાનને, પેરેન્ટ્સને થેન્ક્સ કહો છો, પરંતુ આપણા બોડી ઓર્ગનને આપણે થેન્ક્સ નથી કહેતા કે તમે 80 યર્સ સુધી મને હાર્ટ મારો પ્રોબ્લેમ નથી આવ્યો, મારા નીઝને પ્રોબ્લેમ નથી, અથવા હોય તો પણ આપણે પોઝિટિવ રાખવાનું કે વધારે પ્રોબ્લેમ નથી. એને સેલ્સ ઓફ વેલબીંગ કહેવાય. તો તમે આજે હું તમને આજે કરાવું તો આ જરા જોઈન કરી દઉં છું. યોગ નિંદ્રાની અંદર તમને જરાનું બેકગ્રાઉન્ડ તમારે યોગ નિંદ્રામાં કામ લેવાનું છે. આજે આપણે થેન્ક્સ ગિવિંગમાં તો તમે લોકોને કહેવાના છો, પણ સેન્સ ઓફ વેલબીંગ ની અંદર તમે આજે પ્રયોગ કરતા જજો કે આપણી પાસે આટલી બધી વસ્તુ સારી હોવા છતાં આપણે ખુશ કેમ નથી રહી શકતા. તો આપણું ડિફોકસ થઈ જાય છે હેપીનેસ ઉપરથી, અને વેલબીંગ સેન્સ ઓછી છે, અથવા આપણે રાખતા નથી, અથવા આપણે રાખવી નથી, અથવા આપણી સેન્સ ઓફ વેલબીંગ છે નહીં, ડેવલપ કરવાની છે. તો આપણે હવે યોગ નિંદ્રા કરીએ ત્યારે તમે સેન્સ ઓફ વેલબીંગ તમે તો સમજી ગયા છો બધા કે કેવી રીતે કરવાનું. તો તમે સારા વિચારો કરવાના કે આપણી પાસે આટલી બધી સારી વસ્તુ છે, કેમ આનંદ નથી આવતો. આનંદ તો આપણે હોવો જોઈએ, બધી વસ્તુ આપણા પાસે અધિક છે. તો બકુલભાઈને તો કેટલો અધિક આનંદ છે, કારણ કે અધિક આનંદ એટલે છે કે એમની પાસે એ આનંદના પટારા ખોલવા, બીજાને લોકોને માટે બેટર કેમ કરવું, બીજાને ઇઝીનેસ કેમ કરવી, કોઈના કામમાં હાથ કેમ વટાવો. તો આપણે જે થોટ પ્રોસેસની અંદર જે નોબલ થોટ્સ છે ને, એ આપણને ખૂબ આનંદ આપે છે. અને જિંદગીમાં ઘણા બધા લોકોએ આપણા માટે ખૂબ બધું સારું કાર્ય કર્યું છે, અને તો તમે થેન્ક્સ કહેશો. એવી રીતે તમારા બોડી ઓર્ગન્સ જે છે, સૌથી મોટી ગિફ્ટ શું છે કે આપણે આજે જીવતા છીએ, એનાથી મોટી કોઈ ગિફ્ટ જ નથી. એટલે તો પ્રેઝન્ટને, એટલે તો કરંટ ટાઈમને પ્રેઝન્ટ ટાઈમ કહેવામાં આવે છે કે પ્રેઝન્ટ છે. કારણ કે પાસ્ટને તો આપણે હિસ્ટ્રી કહીએ છીએ અને ફ્યુચરને આપણે મિસ્ટ્રી કહીએ છીએ, પણ ટુડે વી આર પ્રેઝન્ટ. કારણ કે આપણને ભગવાને આટલું બધું આપ્યું છે, તો સેન્સ ઓફ વેલબીંગને આમાં યુઝ કરશું, અને થેન્ક્સ ગિવિંગમાં પણ સેન્સ ઓફ વેલબીંગ યુઝ કરતા રહેજો. Yes, so let's get ready for quick Yog Nidra. I don't know how long, probably short જે આપણે યોગ નિદ્રા થઈ શકે.
એટલે હવે આપણે ટૂંકમાં કરાવશું. ચાલો, ઓકે. આપણે 10-12 મિનિટમાં આપણે યોગ નિદ્રા કરીએ. 15 મિનિટ થાય તો વાંધો નહીં. ચાલો, વાંધો ટૂંકમાં કરશું તે જો થાય. ચાલો, we'll lay down. અરે સુતા પહેલા તમે બધા તમારી લાઈટ ડીમ કરી દેજો અથવા બંધ કરી દો તોય વાંધો નથી. Yes. And you can cover yourself, cover the body. That's the routine. Then was. નહીં, હવે હું કહું છું ને મારી રીતે. Okay. ના કવર કરવાની કઈ જરૂર નથી. લાઈટ બંધ કરી દો, ચાલશે. કવર કરો તો વાંધો નહીં, નહીં કરો તો વાંધો નહીં. લાઈટ ઓફ કરી દો. અને મારા સજેશન્સ તમારે બરાબર સારી રીતે સાંભળવાના છે. અને મારા સજેશન્સ ની સાથે જયભાઈ તમે સુવાની મુદ્રામાં તો આવી જાવ લાઈટ ઓફ કરીને, કે ડીમ કરી દો કે ઓફ કરી દો. So let's all lie down, including me. Yes. And let આપણી લાઈટ બંધ થાય. Let Bharat bhai handle the session. I'm also with you guys. હજી હા, ભરતભાઈ મેંદપરા તમે સુવાના છો? ઓકે, ક્લોઝ યોર આઈઝ. અને આપણે માઉથ થી લઈ અને ટોસ સુધી શરીરના દરેક પાર્ટ્સ ને આપણે રિલીઝ કરવાના છે. સ્ટ્રેસ રિલીઝ થવું જોઈએ. અને ક્લોઝ યોર આઈઝ. અને સોરી ઓપન યોર આઈઝ. અને તમે છે ને તમારા સીલિંગ ઉપર 45 ડિગ્રીઝ ની આજુબાજુ તમે કોઈ પોઈન્ટ્સ ને એ જોવાનું, સ્ટેર કરવાનું સ્ટાર્ટ કરો. 45 ડિગ્રીઝ આજુબાજુ તમે કોઈ એક પોઈન્ટ ડિસાઇડ કરો એને યુ શુડ સ્ટાર્ટ ટુ સ્ટેર ઇટ. તમે એ પોઈન્ટની સામે ફોકસ રાખો અને લિટલ બીટ ડીપ બ્રીથિંગ સ્ટાર્ટ કરો. સ્લોલી ડીપ બ્રીથિંગ કરો અને પોઈન્ટને તમે ફોકસ કરતા રહો. હું કહું છું ત્યાં સુધી તમે પોઈન્ટને ફોકસ કરવાનું ચાલુ રાખજો. જ્યારે તમારી આઈલિડ ની અંદર હેવીનેસ આવે ત્યારે આપણે આઈલિડ બંધ કરાવશું. Okay, now slowly close your eyes. And continue deep breathing. અને તમારું જે બી ફોકસ છે, ધ્યાન છે, એ તમારા બંને પગના ટોઝની ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. હું 1 થી 5 ગણું છું તે દરમિયાન તમારી પગની બધી આંગળીઓ, તમારા પગનો ફૂટ અને એડી એ રિલીઝ થશે. તમારે જે આપણા માઇન્ડના વિચારો ચાલુ હોય ત્યારે આપણી બોડી સ્ટીફ હોય છે, પરંતુ જ્યારે આપણે સૂવું હોય છે ત્યારે આપણા બોડી પાર્ટ્સ છે એ સ્ટ્રેસ રિલીફ થવો જોઈએ. એટલે કે આપણા વિચારો બંધ થવા છે. બંને સાયમલ્ટેનિયસલી ઓટોમેટિકલી વાઇસા વર્સા કામ થતું હોય છે. તો યુ ઇમેજિન કે તમારા ફૂટ અને ફિંગર્સ એ હું 1 થી 5 ગણું તો 1 થી 5 ની સાથે એકદમ રિલીઝ થઈ રહ્યા છે. અને તમે બી માઇન્ડમાં કાઉન્ટ કરી શકો છો. 1 રિલીઝ વધતું જશે. 2 you can count with me, no problem, but you have to focus at your toes now. 3 4 5. Okay, હવે તમારો જે ફોકસ છે એ તમે ની પર લાવો અને તમે ઇમેજિન કરો કે તમારા ટોસ થી લઈ અને ની સુધીના મસલ્સ છે, ટિશ્યુ છે, એવરી સેલ છે એ દરેક એકદમ રિલેક્સ થઈ રહ્યા છે. અને we start count. You should count with me. 1 2 3 4 and 5. And હવે તમારું ફોકસ છે તે તમે કમર સુધી લઈ આવો અને let's start counting. 1 2 3 4 5. ધીરે ધીરે તમારું બોડી રિલેક્સ થઈ રહ્યું છે અને તમને આરામનો અનુભવ થઈ રહ્યો છે. જેવી રીતે આપણે ઉપર આવતા જશું તેમ તમને એકદમ રિલેક્સેશનનો એક્સપિરિયન્સ વધતો જશે
હવે તમારું જે ફોકસ છે એ તમે પેટ ઉપર અને છાતી સુધી તમે ફોકસ રાખો. પેટથી છાતી સુધીનો ભાગ હવે આપણે રિલેક્સ થાય છે. 1 2 3 4 5. હવે આપણે બેકનો ભાગ છે એ કમર નીચેનો બેકનો ભાગ છે ત્યાંથી લઈને શોલ્ડર સુધી બેકના ભાગને આપણે એને રિલેક્સ કરીશું. તો લેટ્સ કાઉન્ટ એન્ડ યુ હેવ ટુ ફોકસ ઓન યોર બેક. 1 2 3 4 and 5. હવે આપણું ફોકસ છે એ આપણા હેન્ડ ફિંગર્સની ઉપર લઈ જશું. બંને હેન્ડ ફિંગર્સની ઉપર પહેલા આપણે લેફ્ટ થી સ્ટાર્ટ કરીએ. તો લેફ્ટ ની અંદર તમારું ફોકસ રાખજો અને તમારો પામ છે હેન્ડ છે એ ધીમે ધીમે રિલેક્સ થવા મળશે. એટલે નીથી પામ સુધીનો ભાગ હવે રિલેક્સ કરીએ. લેટ્સ કાઉન્ટ 1 2 3 4 5. હવે આપણે નીથી શોલ્ડર સુધીનો ભાગ લેફ્ટ હેન્ડ સાઈડનો ફોકસ કરીએ. લેટ્સ સ્ટાર્ટ 1 2 3 4 and 5. તમારું મોટા ભાગનું બોડી રિલેક્સ થઈ રહ્યું છે. યુ આર એન્જોયિંગ રિલેક્સેશન. લેટ્સ ગો ઓન રાઈટ પામ. પ્લીઝ ફોકસ ધેટ portion and let's start to count 1 2 3 4 5. હવે તમારે રાઈટ હેન્ડની નીઝ આપણે એને રિલેક્સેશન કરાવીએ, એના મસલને રિલીઝ કરીએ. 1 2 3 4 5. હવે રાઈટ હેન્ડના શોલ્ડરને આપણે રિલીઝ કરીએ. રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડના બંને શોલ્ડર્સ અને છાતીનો ઉપરનો ભાગ અને શોલ્ડર્સનો ઉપર નીચેના ભાગની ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો જ્યાં તમને ફાવે ત્યાં. લેટ્સ સ્ટાર્ટ ટુ કાઉન્ટ 1 2 3 4 5 and keep continue taking deep breath and let's focus on your forehead or your cheeks, your chin. એને રિલીઝ કરવાના છે આ મસલ્સને. તો તમે એકદમ વિચાર કરો કે એકદમ તમારા મસલ્સ રિલીઝ થયા છે. ફેસ મસલ્સ રિલીઝ થાય એવા થોટ્સ કરો. એકદમ એને રિલીઝ છોડી દો. જેટલા વિચારો બંધ કરી દેશો એટલા એકદમ એ રિલીઝ થશે. હવે આપણે એનું રિલેક્સેશન સ્ટાર્ટ કરીએ. ફોકસ રાખો. 1 2 3 4 and 5. હવે તમારું ફોરહેડ છે, માથાનો આજુબાજુનો ભાગ છે, નીચેનો ભાગ છે અને ફોરહેડ, એના પર તમે ફોકસ રાખો. તમારે એપેક્સ છે માઇન્ડનું, એના પર પણ તમે ફોકસ રાખી શકો. ફોરહેડ પર પણ ફોકસ રાખી શકો છો. લેટ્સ સ્ટાર્ટ ટુ કાઉન્ટ 1 2 3 4 and 5. હવે તમારું બોડી એકદમ રિલેક્સ થઈ રહ્યું છે. એકદમ જ રિલેક્સેશનનો આનંદ લઈ રહ્યા છો. હવે તમે વિચાર કરો, સેન્સ ઓફ વેલબિંગનો વિચાર કરો કે આપણા બોડીના બધા જ પાર્ટ્સ છે ને આપણે થેન્ક યુ કહીએ. એટલે આપણે થેન્કિંગ ડેની શરૂઆત આજે આપણાથી કરીએ. તો કીપ કન્ટિન્યુ ટેકિંગ ડીપ બ્રીથ વિથ ધ સેન્સ ઓફ વેલબિંગ એન્ડ તમારા બોડીના જેટલા પાર્ટ્સ છે એને તમારે પોતે જ થેન્ક યુ કહેવાનું છે. તમારી રીતે સ્લો એન્ડ સ્ટેડી 5 કાઉન્ટ કરી અને હું તમને 2-3 મિનિટ આપું છું. તો તમે એ એન્જોય કરો રિલેક્સેશન અને થેન્ક યુ પણ કહો. તો આઈ વિલ બી ક્વાઇટ એન્ડ યુ શુડ ડુ ધીસ.
હવે હું 3 થી 1 ગણીશ ત્યાં સુધીમાં તમારી આઈઝ ક્લોઝ રાખજો, તમારી અવેરનેસ વધતી જશે. 3, તમને આજુબાજુનો સાઉન્ડ સંભળાવવાનો શરૂ થશે, આજુબાજુની સેન્સ આવવાનું શરૂ થશે, પહેલા કરતા તમને રિલેક્સેશન માંથી તમને અવેરનેસ વધતી જશે. 2 અને 1. Please open your eyes and rub your palms and palm rub કરો. અને પામ રબ કરવાથી જે પણ એનર્જી ઉત્પન્ન થાય છે એ યુનિવર્સમાંથી તમે પામ રબ કરીને જે હીટ અને એનર્જી જે ઉત્પન્ન કરી છે અને તમારી આઈસ અને માઇન્ડ ફોરહેડ પર તમે ફેરવી શકો છો, ચીક્સ પર, ફેસ પર, અને એ ગ્લો તમે ઇનબિલ્ડ કરી શકો છો. એન્ડ પ્લીઝ ગેટ અપ એવરીવન. આપણે એક જ મિનિટ પૂછી લઈએ બધાને, બરાબર? યસ. પ્લીઝ ગેટ અપ એવરીવન. આઈ વુડ લાઈક ટુ ટોક વિથ યુ. એન્ડ ગુડ મોર્નિંગ. There was great, unmute please. Good morning. It was a great body gratitude meditation. Good morning. Was Good not morning. too Good long morning. though. Unfortunately, was not too long, but જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભરતભાઈ. હવે તમે કીધું કે નહીં આપણા બોડીને? ધીરજભાઈ, વેલકમ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. આપણે છે ને આપણે પેલા બધા મ્યુટ રાખો, એક સાથે 1 by 1 જ જઈએ, એટલા માટે કે ખબર નથી કયા ફોનમાંથી એકો આવે છે, એટલે કોઈને નહીં સંભળાય. એના કરતા બેટર કે એક બે ઓપન થાય એમ. I will invite someone to share his experience. યસ, રમણીક કાકા તમે બોલતા હતા, બોલો. મને તો એક્સપિરિયન્સ સારો જ છે, દરરોજ સારો જ થાય છે. હંમેશા થિંક પોઝિટિવ એટલે સારો એક્સપિરિયન્સ થાય. Yes, perfect. Anybody else have anything question to Bharatbhai or okay, Ashokbhai, go ahead. So usually જે યોગ નિંદ્રામાં તમે આગળ કીધું, I'm always thinking multitasking, અને how do I control that? તમે આગળ કીધું એમ, અને તમે જે સ્ટેપ બાય સ્ટેપ કીધું ને કે, and I was relating that to my sleep time. When I go for sleep, dhime you kind of a crash, you lose your body, right? And if you stay tight, you can't sleep. And you started with the toes and you go up, right? And you slowly, like, you know, thodu freeze thatu jay ke loose thatu jay body, right? And eventually it got into the brain for me, and I didn't want to get out, to be frank. તમે કીધું ને કે હવે આંખો ખોલો, ના નથી ખોલવી, brain irritate કરતું હતું. Because you are enjoying the relaxation. Yeah. Exactly, right. And it was a so wonderful experience. And we'll definitely, I wanted to limit, but we'll definitely, you know, have a future session and learn from you. Thank you so much. Thank you, Ashokbhai. Thank you. Yep. And I think we can add body gratitude into our normal Yoga Nidra as well. That we can do that too, because anyway, our purpose is to relax the body. And after the yoga, we can do something. Ashokbhai, વાતને બરાબર પકડીને સમજી ગયા છે. અશોકભાઈ વાઘાણી, અને એનો ક્વેશ્ચન એનો જ હતો કે યોગ નિંદ્રામાં અડધેથી પછી મારે અવાજ નથી, બધું બંધ થઈ જાય છે એમ, એટલે એનો ક્વેશ્ચન હતો. અશોકભાઈ, હિપ્નોટિઝમનો રૂલ છે. તમે જે વાત સમજી ગયા ને તમે જે ડેપ્થની વાત કરી, આઈ રિયલી લાઈક ઇટ. કે તમે કીધું કે આપણે છે ને વિચારો કરીએ ને ત્યારે આપણા મસલ્સ તંગ થઈ જતા હોય છે. આપણે જ્યારે ગુસ્સો કરીએ ત્યારે આપણા બધા મસલ્સ વધારે પડતા તંગ થઈ જતા હોય છે, એટલે આપણો લૂઝ હેન્ડ હોય ટાઈટ થઈને કોઈકને ફેટ બી મારી દેતો હોય છે. એટલે વિચારોના લેવલ અને વિચારોની ક્વોલિટી ઉપર, પરંતુ એની વિચારમાં આપણું મસલ્સ છે ને એમાં રિલેક્સેશન નથી હોતું. એટલે ઘણીવાર આપણે રવિવારે નવરા સૂતા હોય 2 કલાક તો આપણને જાગ્રત અવસ્થામાં પણ આરામ લાગે છે, પણ ઓફિસમાં આપણે ઘણીવાર કે ઓફિસમાં જાઓ તો મને આરામ ફીલ નથી થતો. એનું કારણ આપણા વિચાર છે. ઓફિસમાં પણ એ જ સોફા ઉપર તમે એવી રીતે સૂતા હશો તો તમને રિલેક્સેશન ફીલ નથી થતું. એનું કારણ છે આપણા કન્ટિન્યુઅસ વિચારો હોવાને કારણે આપણા
જે મસલ્સ છે એમાં રિલેક્સેશન નથી આવતું. તો જ્યારે તમારે રિલેક્સેશન જોતું હોય, આ એક સેલ્ફ હિપ્નોટિઝમનો પાર્ટ છે કે જાતે ઊંઘ આવી જાય, સારી ઊંઘ આવી જાય, ડીપ સ્લીપ આવી જાય. તો એના માટે તમને જ્યારે પણ ઊંઘ જલ્દી લાવવી હોય તો તમારે ડીપ બ્રીથિંગ કરવાનું છે. અને આયુર્વા જે બધી વસ્તુ કીધી એને ઇમેજિનેશન કરવાનું છે કે દરેક પાર્ટ્સ, બોડી, જોઈન્ટ્સ અને સેલ્સ અને ટિશ્યુઝ બધા રિલેક્સ થઈ રહ્યા છે. અને તમારે પાછા વિચારોથી રિલેક્સ કરવાના બી છે. જો તમારું ફોકસ એમાં હશે તો રિલેક્સ થશે અને તમે ડીપ સ્લીપનો આનંદ લઈ શકશો. ધીરજલાલ, જો જલ્દીથી સુવા માટે શું કરવું? તો આપણે આંખો મીચીને સુઈએ ને એટલે બીજા વિચારો આવે, એટલે એને બ્રેક મારવાની, એ વિચારને બંધ કરી દેવાનું, એ દિશામાં નહીં જવાનું, ફરી પાછો નવો વિચાર આવે, એને બ્રેક મારવાની. એવું કરો ને તો તમે 5 મિનિટની અંદર ઊંઘી જાઓ. રમણીકભાઈ, આપણને 1 સેકન્ડમાં 20 વિચાર આવે છે. 1 સેકન્ડની અંદર 20 વિચાર આવે છે. એક વિચાર ઘણી બધી ફિલિંગ્સથી મિશ્રિત હોય છે. એટલે આપણે કેટલા વિચારો આવ્યા, એમાંથી કેટલી બધી ફિલિંગ્સ આવી, બધું સ્ટોર કર્યું. એટલે પછી જયારે આપણે નવરા બેસીને ત્યારે એનો પટારો ખોલીએ એટલે ઘણીવાર નવરા હોય ને વધારે વિચારમાં ચડી જાય, જૂના વિચારમાં, લાગણીઓના વિચારમાં. એટલે એના પર આપણે કંટ્રોલ રાખવો જરૂરી છે. એકચ્યુઅલી રમણીકભાઈ, યુ હેવ અ ગુડ પોઈન્ટ. પણ એ જે બ્રેક જે ડેવલપ કરવી ને, એ બધા પાસે એ બ્રેક જેની પાસે ડેવલપ થઈ ગયેલી છે ને, ધે કેન યુઝ ધેટ. એ બધા પાસે એ બ્રેકિંગ સિસ્ટમ નથી હોતી. એટલે બ્રેક એની ભેગી જતી રહે. પછી વિચારને રોકવા જાય ને તો બ્રેક ના બધી મિકેનિઝમ એની ભેગી જતી રહે. એનીવેઝ, મારે એક પ્રમાણે બ્રેકમાં જયારે થાક ઉમેરી દઈએ ને ત્યારે એ બ્રેક જલ્દી લાગે છે. Yes. Bakulbhai, that's a maintenance work. You need to check your brake, make sure it's good. Definitely. Like first we need to work on the brake. બીજું ધીરજલાલ, બોલો તમારે કઈ કહેતા હતા? Yeah, so this is the first time for me. બાકી બીજા મ્યુટ કરી દો. હા, ધીરજભાઈ, you good. Continue. આ દરેક લોકોને, યોગા પ્રેમીઓને કહું છું, કન્વિક્શન છે ને, કન્વિક્શન એ સેન્સ ઓફ વેલબિંગ નો એક જબરજસ્ત પાર્ટ છે. કે જયારે આપણે કન્વિક કરીએ કે હું હેપી છું, ત્યારે જ આપણને હેપીનેસ ફીલ થાય છે. ઘણા લોકો કન્વિક્શન કરતા હોય, મારા જેવો ગુસ્સા વાળો તમે તમારી જિંદગીમાં નહીં જોયો હોય, હું તો એક જ થપ્પડ મારી દઉં. તો એનામાં ગુસ્સો જ પ્રાધાન્યપણે વર્તતો હોય છે. એ પાછો એના પર ગર્વ લેતો હોય છે. એટલે કન્વિક્શન વસ્તુ એવી છે કે અગર તમે એવું કન્વિક કરતા હોય કે મારાથી ગામમાં કોઈ પૈસા વાળો નહીં, તો તમારા મગજના વિચારોમાં પૈસાનું પ્રાધાન્ય રહે છે. અને તમે વિચારો કે મારા જેવો નોબલ કોઈ નહીં અને મારે નોબલ થવું છે, તો તમારું કન્વિક્શન કઈ ટાઈપનું છે, તમારું એની અંદર તમે વર્ક કયા સબ્જેક્ટ પર કરો છો, એના અંદર આપણી પ્રોગ્રેસ થતી હોય છે. એટલે મલ્ટીટાસ્કિંગ નો પ્રોબ્લેમ, પણ પ્રાધાન્ય અને લેવલ. એટલે આપણે કેવું હોય છે કે અવાજ સાંભળવાની જે બધાની કેપેસિટી છે દરેક સજીવોની અલગ અલગ છે. અમુક ડેસિમલ રેન્જમાં જ માણસ અવાજ સાંભળી શકતો હોય છે. એવી રીતે કામ કરવાની, સમજવાની, મતલબ રિએક્ટ કરવાની, રિસેપ્ટ કરવાની કેપેસિટી દરેકની અલગ અલગ હોય છે. પરંતુ આજે આપણે બેટર પોટેન્શિયાલિટીથી કામ કરવા માટે આપણી અન્ડરસ્ટેન્ડિંગની અંદર આપણે જેટલું ડીપ અભ્યાસ કરીશું, આ દરેકનો પોતાનો ઓન સબ્જેક્ટ છે. હું તમારું કંઈ ચેન્જ કરી શકતો નથી સિવાય કે આઈ કેન ગીવ યુ ડિરેક્શન ઓનલી. બરાબર છે? એન્ડ તમે જેટલો તમારે લાભ લેવો છે એ માત્ર તમારા હાથમાં છે. આ એક ગોડ ગિફ્ટ છે કે તમારે આ બધી વસ્તુઓના કમાન્ડ માત્ર તમારી પાસે છે. તો હું આશા રાખું કે આજના સેશનની અંદર હું તમને કંઈક મદદરૂપ થાવ એવી ટિપ્સ આપી શક્યો હોઈશ અને તમે એને લાભ લેશો એવી મને અપેક્ષા છે. અને દરેક લોકોને હું થેન્ક યુ કહું કે મને આ 1.25 કલાક સુધીનો સમય બકુલભાઈ તમારી સાથે મળવાનો આપ્યો. અમેરિકામાં બધાના બેઝી શેડ્યુલ અને કોરોનાના બધા આટલા બધા કંટ્રોલ વાળા ટાઈમની અંદર, અરે બધા રિસ્ટ્રિક્શન વાળા ટાઈમમાં તમને બધાને મળવું અશક્ય હતું. એટલે બકુલભાઈના માધ્યમથી અને ધીરજભાઈ અમારા વેવાય છે એટલાન્ટાથી, એટલે એ બંને મળી અને મને કીધું કે તમે શેર કરો. તો મને આ અમેરિકામાં તમારી સાથે કનેક્ટ થવાનો મોકો મળ્યો. હું સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભરતભાઈ. થેન્ક યુ સો મચ behalf of everybody. અને આપણે આઈ થિંક 66 કનેક્શન 66 હતા. Number of people would be over 100 because each connection may have a couple of people, one or two, right? So we were over 100 people enjoyed it. Wonderful. It was good. We learned so many things.
અને એક પોઈન્ટ કેવો છે, તો ભરતભાઈ આપને શરૂઆતમાં એક પેલો એક્સપેરિમેન્ટ કરાવ્યો, રાઈટ, કે તમને કોઈનાથી બહુ ખરાબ થયું હોય એવા માણસને વિચારો અને પછી કોઈનાથી તમને બહુ ફાયદો થયો વિચારો. તો કોઈ એવું વિચાર્યું કે એક જ વ્યક્તિ, દાખલા તરીકે બકુલભાઈ તરફથી મને બહુ ખરાબ થયું એટલે બકુલભાઈ તરફ મેં ગુસ્સો વિચાર્યો, પછી ફરી એવું વિચાર્યું કે બકુલભાઈ તરફથી મને ઘણી બધી વસ્તુ સારી બી થઈ અને બકુલભાઈ માટે હું બહુ ખૂબ સારું વિચારું. તો એક જ વ્યક્તિ પ્રત્યે તમે જો સારું વિચારો તો એ વ્યક્તિ પાસે સાથે તમને ઘણું સારું ફિલિંગ થાય, તમારા મગજમાં બી સારું ફિલિંગ થાય. એ જ વ્યક્તિ સાથે તમને ખરાબ બી અનુભવ થયો. દરેક વ્યક્તિ સાથે તમને સારા અનુભવ થાય અને ખરાબ બી અનુભવ થાય. જો તમે તમારા માઇન્ડને ખરાબ અનુભવ થતો હોય એ પ્રત્યે વધારે વિચારો તો એ વ્યક્તિ પ્રત્યે તમને વધારે ગુસ્સો આવે ને એની સાથે બોલવું બી ના ગમે કે તમે સ્ટોપ કરી દો. પણ એ વિચારોને બંધ કરીને એ જ વ્યક્તિને જે સારા ગુણ હોય કે એનાથી તમને ફાયદો થયો એને તમારા વિચારોમાં વધારે પ્રાધાન્ય આપો તો એ જ વ્યક્તિ પ્રત્યે તમને હંમેશા સારું ફિલિંગ થતું થાય. એવા ઘણીવાર જીવનની અંદર આપણા સર્કલમાંથી ખૂબ સારા માણસના કોન્ટેક્ટ જતા રહે છે. એનું કારણ છે કે આપણે ફેલ થઈએ છીએ એના સદગુણને તપાસવામાં. એટલે શાસ્ત્રમાં કીધું છે કે સદગુણ તપાસવા. કોઈ પણ વ્યક્તિની અંદર સદગુણ સમાયેલા હોય છે, તો આપણે અગર સદગુણી બનવું હોય તો આપણે બધાના વર્ચ્યુઅસ છે એનું કલેક્શન કરવું જોઈએ, અને આપણે જનરલ પીપલ બનવું હોય તો વિધાઉટ પ્લાન બિહેવ કરવું જોઈએ, અને આપણે બેડ પીપલ બનવું હોય તો લોકોની મિસ્ટેક્સ અને નિંદા સ્તુતિ અને પૂર્વગ્રહ અને એને ફોકસ કરવું જોઈએ. એ તમે રાઈટ છો. Yep, that was રમણીક કાકા એ નહોતું વિચાર્યું. It was ખરેખર it was excellent thing. કારણ કે આ કેના જેવું છે હ્યુમન માઇન્ડ કે મને 10 વખત મેં એકને એક વસ્તુ માંગી, એને પ્રેમથી આપી હોય, એને 11મી વખત મને ના પાડી, એટલે પછી હું એના પ્રત્યે એ ઓલું 10 વાળું ભૂલી જાઉં બધું, રાઈટ, અને એના પ્રત્યે ગુસ્સો કરતો અને એ બધું થઈ જાય ને બધું. એટલે આપણે નથી કહેતા કે એક વખતમાં બધું જે સારું કર્યું એના પર પાણી ફરી જાય. આવી વ્યક્તિઓ આપણા જીવનમાં કોઈ હોય તો એના વિશે આપણે તરત વિચાર્યું હોય, પછી આપણે એવું વિચારીએ ઓકે તો એને કાંઈક તો કર્યું છે ને સારું, એટલે આઈ થિંક નેક્સ્ટ સ્ટેપમાં એવું પણ કરાય કે ક્યારેક નેક્સ્ટ એક્સપેરિમેન્ટમાં કે સેમ વ્યક્તિ પણ ઓકે ચાલો એને જે કંઈક ખરાબ કર્યું એ બરાબર છે, એને તમારા સારું જે કર્યું એનું વિચારો. એટલે આઈ ગોટ યોર પોઈન્ટ. વોઝ રિયલી ગુડ, એક્સલન્ટ. અને આપણે હવે છે ને અહીંયા એન્ડ કરીએ અને વી કેન હેવ discussion or something, and you can quickly type message too, and we're gonna look at the chat sometime in few minutes, so no, don't worry, just type anything, and we can do the closing prayer right now, and we can conclude our session right now. Let's close the eyes, hands in pranam mudra. Sarve bhavantu sukhinah, sarve santu niramayah, सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःख भाग् भवेत्. ओम शांति शांति शांति. Okay, Jai Shri Krishna everyone. See you all